શ્રી ગોવિંદાસજી કીર્તન દ્વારા આપણને નામોનો ટીકા ગેય રૂપમાં સમજાવે છે. એમાં ગોવિંદાસજી કહે છે, આનંદ રૂપ શ્રી વલ્લભ કો અપને જીએ જાનો. એટલે શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ છે, એને આપણા હૃદયની અંદર અપને જીએ એટલે આપણા હૃદયમાં જાણો એમ. શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ છે. જેમ ભગવાન આનંદ રૂપ છે એમ શ્રી મહાપ્રભુજી પણ આનંદ રૂપ છે. એવા આનંદરૂપ શ્રી મહાપ્રભુજીને આપણા હૃદયની અંદર પધરાવીએ. જેમ પ્રભુ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે એમ શ્રી મહાપ્રભુજી પણ વસ્તુતઃ કૃષ્ણ એવા આનંદરૂપ છે. એમ હૃદયમાં મહાપ્રભુજીના સ્વરૂપને જાણવું જોઈએ. એટલે કૃષ્ણ રૂપ જ જાણવું જોઈએ, આનંદ રૂપ જ જાણવું જોઈએ. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જેમ પુરુષોત્તમ છે એવા જ આપણા આચાર્યજી છે. और सबे तुम छांडी के इनको मानो. ગોવિંદાસજી કહે છે કે ભાઈ और सबे तुम छांडी के इनको ही मानो, इनको ही मानो એમ. એટલે બીજા બધાને તમે છોડીને, બીજા બધા જે દેવી દેવતાઓ છે વગેરેને છોડીને, એ બધા દેવી દેવતાઓને છોડીને, કારણ કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો પૂર્ણાનંદ તો હરિ છે અને હરિના જ મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે બીજા બધાને આશ્રય છોડીને એકમાત્ર મહાપ્રભુજીનો જ અનન્ય આશ્રય કરો એમ ગોવિંદાસજી કહે છે કે બીજા બધા દેવી દેવતાઓને છોડીને શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય ગ્રહણ કરો. કારણ કે શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત આનંદ રૂપ છે. એટલે ઓર સબે તુમ છાંડી કે ઇનકો હી માનો, શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય કરો. કારણ કે એના દ્વારા જ આપણને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી દ્વારા જ આપણને, કારણ કે બીજાનો તમે આશ્રય કરશો તો કંઈ પુરુષોત્તમ નહીં મળે. બીજા કોઈનો આશ્રય કરવાથી પુરુષોત્તમ ન મળે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ લભ્ય છે. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે ઓર સબે તુમ છાંડી કે ઇનકો હી માનો. એટલે એવો જે પુરુષોત્તમનો આનંદ છે એ આનંદ, મહાપ્રભુજી પણ આનંદરૂપ છે. તો મહાપ્રભુજીના આશ્રયથી, એની કૃપાથી, એની આજ્ઞાનું પાલન કરવાથી આપણને પણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. બીજા કોઈ આપણને પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકશે નહીં. એટલે કહે છે ઓર સબે તુમ છાંડી કે. આપણા 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આવે કે ભાઈ દેવી દેવતાઓએ જ્યારે એનો એ સેવક હોય પછી મહાપ્રભુજીને શરણે જાય તો એ પ્રસન્ન થતા એમ. કારણ કે એની સામર્થ્ય નથી કે પુરુષોત્તમ સુધી પહોંચાડી શકે એમ. પણ મહાપ્રભુજીનું એવું સામર્થ્ય છે કૃષ્ણાસ્ય હોવાને કારણે કે પુરુષોત્તમ સુધી અને લીલા વિશિષ્ટ પુરુષોત્તમની અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરાવી શકે. એટલા માટે ગોવિંદાસજી કહે છે કે ભાઈ બીજા બધાને છોડીને તમે મહાપ્રભુજીનો જ અનન્ય આશ્રય કરો, મહાપ્રભુજીનું શરણ ગ્રહણ કરો. કારણ કે શ્રી મહાપ્રભુજી છે એ આપણને એ રીતે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવવાવાળા છે. પછી આપ કહે છે તીન લોક મેં કોઉ નાહી પટતર કો આવે. એટલે ત્રણેય લોકની અંદર એવું કોઈ નથી કે જે શ્રી મહાપ્રભુજીની સમાન હોય એમ. શ્રી ત્રણેય લોકની અંદર એવું કોઈ નથી. કારણ કે ત્રણેય લોકની અંદર એવું કોઈ નથી કે એ મહાપ્રભુજી સમાન આવી શકે. તે દેવતાઓ જે છે, દેવતાઓની પાસે તમે મોક્ષ માગો તો એ મોક્ષ આપવાનું સામર્થ્ય દેવતાઓમાં નથી એમ. એટલે કહે છે કે ભાઈ લોકની અંદર એવું કોઈ નથી, બીજા કોઈ જે દેવીઓનીઓ છે એમાં એવું સામર્થ્ય નથી કે ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. એવું સામર્થ્ય તો એકમાત્ર આપણા શ્રી મહાપ્રભુજીમાં જ છે એમ. અને ઉપર જે કીધું ઇનહી કો માનો, ઇનહી કો માનો ને એક અર્થ એવો થાય
બીજા બધું છોડીને ઇન્હી કો માન, એટલે મહાપ્રભુજી જે આપણને સિદ્ધાંત સમજાવ્યા, જે પ્રણાલી આપણને મહાપ્રભુજી આપણા આચાર્યજીએ બતાવી છે, તો એને જ આપણે અનુસરણ કરવું જોઈએ. એમ એ જ પ્રણાલીનું અનુસરણ કરવું જોઈએ. બીજી પ્રણાલીનું અનુસરણ ન કરવું જોઈએ એમ. અને ત્રણેય લોકની અંદર શ્રી મહાપ્રભુજી સમાન કોઈ નથી. શ્રી ગુસાઈજીએ કીધું ને, વલ્લભ શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવી ન ભૂતો અસ્તપી. શ્રી મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, થયું નથી અને થશે નહીં. માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ 3 લોક મેં કોવું નાહી પટતર કો આવે. શ્રી મહાપ્રભુજીના કમ્પેરિઝનમાં કોઈ આવી ન શકે, કારણ કે ગુસાઈજીએ કહી દીધું કે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી એ પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ છે. એટલે દેવતાઓ પણ મહાપ્રભુજીના સ્વરૂપને પાર પામી નથી શકતા એમ. દેવતાઓ જે છે, કારણ કે મહાપ્રભુજી વિબુધેશ્વર છે, વિબુધોના ઈશ્વર છે એમ. એટલે એની પટ્ટર કોઈ આવી ન શકે, એના કમ્પેરિઝનમાં કોઈ આવી ન શકે એવા આપણા મહાપ્રભુજી છે, આચાર્યજી છે, એમ ગોવિંદાસજી કહે છે. અને દેવ કોટી 33 મેં કોઈ પાર ન પાવે. જે 33 કરોડ દેવતાઓ જે છે એ પણ મહાપ્રભુજીના સ્વરૂપને પાર પામી શકતા નથી એમ. દેવ કોટી 33 મેં કોઈ પાર ન પામે. 33 કોટી જે દેવતાઓ જે છે એ પણ મહાપ્રભુજીના સ્વરૂપને પાર પામી નથી શકતા એમ. એટલે મહાપ્રભુજીના સ્વરૂપને દુર્લભાંગરી સરોરું છે. એક નામ ગુસાઈજીએ કીધું, મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે એમ. એટલે કહી રહ્યા છે કે દેવકોટી 33 મેં કોઈ પાર ન પામે. એ લોકો એને પાર પામી શકતા નથી, કારણ કે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. દેવતાઓ પણ મહાપ્રભુજીના સ્વરૂપને પાર પામી નથી શકતા. અને આનંદ નામ રટો રસના તે કરી કરી અર્થ વિચાર. શ્રી ગોવિંદાજી આપણને એમ કહે છે કે ભાઈ તમે આનંદ નામનું નિત્ય રટણ કરો, વારંવાર એનો અર્થ સમજીને જાણીને એનો જપ કરો. આનંદ નામનો આપણી રસનાથી વારંવાર એનો જપ કરો. અને એના અર્થનો પણ વિચાર કરીને, આ ટીકાકારોએ જે આપણને એનો અર્થ સમજાવ્યો છે તો એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. તો અર્થનો વિચાર કરીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કે ભાઈ આપણા આચાર્યજી કેવા છે, આપણે કેટલા સમૃદ્ધ છીએ કે આપણને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જેવા જ આચાર્યજી પ્રાપ્ત થયા એમ. એટલે પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવી દેવાવાળા આચાર્યજી આપણને પ્રાપ્ત થયા. તો એવા આનંદ નામ રટો રસનાતે કરી કરી અર્થ વિચાર. એ જેમ પુરુષોત્તમ આનંદરૂપ છે એમ આપણા શ્રી મહાપ્રભુજી પણ આનંદરૂપ છે, આપણા આચાર્ય પણ એવા જ છે એમ. અને પાછો અર્થ વિચાર કરીને જ એનો પાઠ કરવો એમ. ભલે 35 પાઠ ન થાય તો કાંઈ નહીં, એક પાઠ કરીએ પણ આનંદ નામ રટો રસનાતે કરી કરી અર્થ વિચાર. વારંવાર એનું અર્થનું ચિંતન કરતાં કરતાં, એના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં, એની ઉપર જે આપણા આચાર્યોએ ટીકાઓ લખી છે એનું ચિંતન કરતાં કરતાં આપણે એનો પાઠ કરવો જોઈએ, એનું અધ્યયન કરવું જોઈએ. અને આ રીતે જો અધ્યયન કરશું તો પૈયે ગોવિંદ જન જપ કીએ પુષ્ટિ પદાર્થ 4. આ રીતે સર્વોત્તમ સ્તોત્રનો જો કોઈ જપ કરે હંમેશા નિત્ય પઠત્ય અનુદિનં જન, છેલ્લે કીધું ને, સર્વોત્તમ સ્તોત્રને પઠતી અનુદિનં જન, નિત્ય કોઈ એનો પાઠ કરે, અનુદિન એનો પાઠ કરે તો એને પુષ્ટિ માર્ગના જે પદાર્થ છે 4, પુષ્ટિ પદાર્થ 4 એને પ્રાપ્ત થાય છે. અને પુષ્ટિ પદાર્થ 4 કયા?
તો શ્રી મહાપ્રભુજી એનું વર્ણન કરે છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદ્રક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. એટલે એ પુષ્ટિ પદાર્થ જે ભક્તિ માર્ગી 4 પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો આ ચતુશ્લોકીના સંગ્રહ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે ભક્તરત્ન વૃત્રાસુ ચતુશ્લોકીના, કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ આપણો ધર્મ છે. એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. અર્થ છે કે પ્રભુ આપણું અર્થ છે એમ માનીને પ્રભુની સેવા કરવી. પ્રભુ સર્વ સમર્થ હોય, સમર્થોમાં અર્થને છુપાવી લીધું છે. તો પ્રભુ આપણો અર્થ છે. અર્થો હરિરેવહી એટલે આપણું અર્થ તો એકમાત્ર હરિ જ છે. બીજું કંઈ અર્થ કોઈ દ્રવ્ય કે કોઈ ફ્લેટ કે ગાડી કે એવું અર્થ નથી. એ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે. આપણું સાચું અર્થ તો હરિ જ છે. એમ ભગવાન જ આપણું સાચું અર્થ છે, ધન છે. એટલે બીજો પદાર્થ અર્થ, બીજો પુરુષાર્થ, અને ત્રીજો છે કામ. તો કામના કેવી હોવી જોઈએ? તો શ્રી મહાપ્રભુજી કીધું કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનામ હૃદિ તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. એટલે સર્વાત્મ ભાવથી ગોકુલેશ્વરના ગોકુલાધીશના આપણા હૃદયની અંદર સર્વાત્મ ભાવથી પધરાવી લીધા. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ આપણા હૃદયમાં પધરાવી લીધા. તો હવે એનાથી વિશેષ તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. લૌકિક અને વૈદિક શું હોઈ શકે? એનાથી વિશેષ કંઈ જ ન હોઈ શકે. એક કામ પુરુષાર્થ છે. અને અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેમતી. શ્રી મહાપ્રભુજી કહે છે કે આથી સર્વાત્મના હંમેશા ગોકુલેશ્વરના જે ચરણ કમળ છે એનું સેવા અને કથા, સ્મરણ અને ભજન એ ક્યારેય ન છોડવા. તો પ્રભુની સેવા અને કથામાં પરાયણ રહેવું એ જ પુષ્ટિ માર્ગનો મુક્તિ છે. એનાથી મોક્ષ બીજો કોઈ હોઈ શકતો નથી પુષ્ટિ માર્ગીઓ માટે. પુષ્ટિ માર્ગીઓની મુક્તિ જ છે કે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેમતી. એટલે સ્મરણ અને ભજનમાં તન્મય રે પુષ્ટિ માર્ગી. તો એ મોક્ષને તો જીવી રહ્યો છે. પુષ્ટિ માર્ગી છે એ મોક્ષને જીવે છે. એટલે ગોવિંદાસજી કહે છે કે પૈયે ગોવિંદ જન જપ કીએ. આ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરશે એને પુષ્ટિ પદાર્થ આવા 4 પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદ્રક્ષૈવ અને મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. કૃષ્ણના સંપૂર્ણપણે બની જવું એનું નામ મોક્ષ. તો આ રીતે મહાપ્રભુજી જેમ આપણે જોયું હતું ને આમના યોક્તમ યદંભો ભવનમ અનલત, એમાં આનંદૈક સ્વરૂપાત ત્વદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિ ચાનંદૈક સ્વરૂપસ્ તદખિલ ઉચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. જો મહાપ્રભુજી આનંદરૂપ છે તો એને પ્રગટ કરેલો આ જે સેવા માર્ગ છે એ પણ આનંદ પરમાનંદ રૂપ છે. તો એ વાત ગોવિંદાસજી અહીંયા કરે છે કે બીજો સર્વોત્તમનો કોઈ પાઠ કરશે તો એને પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગના એટલે ભક્તિ માર્ગી પુરુષાર્થો, બાલબોધમાં આપણે સમજી ગયા લૌકિક પુરુષાર્થ, પછી વૈદિક ધર્માર્થ કામ અને મોક્ષ, અને ભક્તિ માર્ગી ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો એ જે ભક્તિ માર્ગી ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એની એને પ્રાપ્તિ થઈ જશે. જે વાત શ્રી મહાપ્રભુજી આપણને ચતુશ્લોકીની અંદર સમજાવી છે. તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી આ રીતે એને ભક્તિ માર્ગી 4 પુરુષાર્થોની પણ પ્રાપ્તિ થઈ જશે એમ ગોવિંદાસજી કહે છે. એટલા માટે આનંદ રૂપ શ્રી વલ્લભ કો અપને જીએ જાનો. શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ છે. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આનંદરૂપ છે. એવા જ આપણા આચાર્ય મહાપ્રભુજી પણ આનંદરૂપ છે. એમ આપણા હૃદયમાં એકદમ દ્રઢ કરી લેવું જોઈએ. ત્યાર પછી પરમાનંદ નામની અંદર પરમાનંદ નામનું કીર્તનમાં શ્રી ગોવિંદાસજી આજ્ઞા કરે છે.
તન મન ધન મમ યહ મેરો સર્વસ્વ પરમાનંદ. એટલે શ્રી મહાપ્રભુજી મારા સર્વસ્વ છે એવો ભાવ શ્રી આચાર્યજીમાં રાખવો જોઈએ. સર્વસ્વ પરમાનંદ, મહાપ્રભુજીને આપણે આપણું સર્વસ્વ માનવું. આપણું મહાપ્રભુજી મારું સર્વસ્વ છે એમ. તન મન ધન સર્વસ્વ કાંઈ મહાપ્રભુજી જ છે. ગોવિંદાજી કહે છે કે ભાઈ તન મન ધન જે કાંઈ પણ હોય એ સર્વસ્વ મહાપ્રભુજી જ મારું છે. તો તન મન ધન જે કાંઈ હોય તે સર્વસ્વ મારું તો પરમાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી જ છે, શ્રી આચાર્યજી જ છે. તન મન ધન મમ યહ મેરો સર્વસ પરમાનંદ. તો તન કયો, તન મન ધન જે કાંઈ પણ કયો એ સર્વસ્વ મારું તો પરમાનંદ રૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. અને શ્રી વલ્લભ ભજહું નિષદિન ગાન કરું સુછંદ. એટલે શ્રી મહાપ્રભુજીનું ભજન હું નિષદિન કરું, રાત દિવસ મહાપ્રભુજીને યાદ કરું. ખાલી યાદ કરું એટલું જ નહીં, એના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરું, એના પ્રમાણે મારા જીવનને હું ઘડું. શ્રી મહાપ્રભુજી જે મને આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ પ્રમાણે હું ચાલું એમ. તો એ શ્રી વલ્લભ ભજહું નિષદિન, શ્રી મહાપ્રભુજીનું ભજન હું નિષદિન કરું, દિવસ રાત કરું. અને એનું ચિંતન, એનું સ્મરણ, એની વાણીનું અધ્યયન, તેની આજ્ઞાનું પાલન અને એની આજ્ઞામાં નિષ્ઠા, એ મહાપ્રભુજીની વાણી, એની સ્તુતિ, એના પાઠ, જે સૌંદર્ય પદ, શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર વગેરે, એનો નિત્ય પાઠ, એ જ અહીંયા રૂપનું ભજન છે એવું નિષદિન કરતો રહો એમ. એટલે નિત્ય આપણે સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સૌંદર્ય પદ, આ બધાનો પાઠ નિત્ય કરવો જોઈએ એમ. અહીં ગોવિંદાસજી કહે છે કે શ્રી વલ્લભ ભજહું નિષદિન, મહાપ્રભુજીનું ભજન નિષદિવસ રાત દિવસ કરવું જોઈએ એમ. કઈ રીતે? આ રીતે, આ જે મહાપ્રભુજીના નામ રૂપ ગુણનું વર્ણન જે છે અને એ બધાનું જે મૂળ સૌંદર્ય પદ, તો એ રીતે એનું નિત્ય પાઠરૂપી ભજન નિષદિન કરતો રહું. અને શ્રી મહાપ્રભુજીના ગુણો હું નિષદિન ગાતો જ રહું એમ. ગાન કરું સુછંદ, એટલે એના ગુણગાન પણ હું નિષદિન નિત્ય ગાતો રહું. એમાં જ હું રૈચો પૈચો રહું. કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આપણને શ્રી કૃષ્ણનો પરમાનંદ પ્રાપ્ત થાય છે, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. તો મહાપ્રભુજી જો કૃપા કરે તો જ કૃષ્ણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ અહીંયા ગાન કરવાનું રીઝન પાછું એ છે કૃષ્ણને મેળવવાનું, બીજો વલ્લભ પંથ પ્રગટ કરવાનું નથી. અહીંયા કહે છે કે ભાઈ વલ્લભ ભજવું નિષદિન ગાન કરું સુછંદ. હા, કે નિષદિન ગાન કરું, પણ એ આપણને કૃષ્ણ સુધી લઈ જવા વાળા આપણા આચાર્યજી છે. સુછંદ, સુ એટલે રુચિપૂર્વક એમ, એમાં જ રાચવું, રુચિ, એમાં જ રચ્યા પચ્યા રહેવું એમ. અને સુછંદનો એક અર્થ એવો થાય વિશેષ રુચિપૂર્વક ગાન કરવું એમ. બીજા બધા ગાન કરવું અને મહાપ્રભુજીના ગુણો ગાવ, એમાં ડિફરન્સ હોય એમ. મહાપ્રભુજીનું ગુણગાન છે એ સુછંદ હોય, એટલે રુચિપૂર્વક, વિશેષ પ્રકારની રુચિપૂર્વક ગાન કરવું. એટલે કહે છે કે ગાન કરું સુછંદ. અને આપણા કીર્તનો જે અષ્ટસખાઓએ શ્રી મહાપ્રભુજીના પ્રગટ કર્યા છે એ પણ એવા જ અલગ અલગ રાગોની અંદર પ્રગટ કર્યા છે. તો આપણને રુચિ થઈ જ જાય એમ. જો આપણે રાગોને પૂર્વક ગાન કરીએ, શ્રી મહાપ્રભુજીના ગુણો ગાઈએ, તો આપણને સહજે એમાં રુચિ આવી જાય. એટલે સુછંદ, રુચિપૂર્વક, એમાં જ હું રચ્યો પચ્યો રહું અને એના જ ગુણો ગાયા કરું શ્રી મહાપ્રભુજીના. કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ગોવિંદાસજી કહે છે કે નિરખી નિરખી મેરે નૈન સિરાવું, શ્રી હરિ વદન મુખ ચંદ.
નિરખી નિરખી મેરે નયન સિરાવું, શ્રી હરિવદન મુખચંદ. શ્રી હરિનું જે મુખારવિંદ છે એ કેવું છે? તો કે ચંદ્રમા જેવું છે, મુખચંદ. શ્રી ઠાકોરજીનું મુખારવિંદ કેવું છે? વૃંદાવનેન્દુ, વૃંદાવનના ચંદ્રમા છે પ્રભુ, વૃંદાવન વિહારી પ્રભુ. શ્રી હરિનું મુખારવિંદ ચંદ્ર જેવું છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિતમાં આપણે જોઈ ગયા તો હરિના મુખચંદ્ર રૂપ શ્રી મહાપ્રભુજી છે. જેમ ઠાકોરજીનું મુખચંદ્ર જેવું છે તો પછી મહાપ્રભુજી જો એના હાસ્ય રૂપ હોય તો શ્રી મહાપ્રભુજી પણ એવા શીતલતા પ્રદાન કરવાવાળા ચંદ્ર રૂપ છે એમ, અને દૈવી જીવોનું પોષણ કરવાવાળા છે. એને વારંવાર હું નિરખ્યા જ કરું એમ, એટલે પ્રેમથી એનું નિરખ્યા કરું, અને મારા નયનો જે છે એને હું શીતલતા, એ કીધું શિરાવું એટલે એને શીતલતા પ્રદાન કરું એમ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વારંવાર નિરખીને મારા નયનોની અંદર શીતલતા પ્રાપ્ત થાય છે. એ કઈ શીતલતા? એ શીતલતા એ કે હવે મને કૃષ્ણ મળશે જ. શીતલતા એ બીજી કઈ છે? બીજી કોઈ શીતલતા નહીં, પણ ઠાકોરજી હવે મને શીઘ્ર પ્રાપ્ત થઈ જશે, મને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ શીઘ્ર જ થશે. જે સહસ્ર પરિવત્સરથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા અને એ આપણને જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ એ બધો તિરોહિત થઈ ગયો, પણ હવે મહાપ્રભુજીનો મેં આશ્રય કર્યો છે એટલે હવે મને એ શીતલતા કે ભાઈ પ્રભુ હવે મને જલ્દી પ્રાપ્ત થશે. જો મહાપ્રભુજીના આશ્રય, મહાપ્રભુજીના વારંવાર ગુણગાન કરવાથી, મહાપ્રભુજીના સ્વરૂપને વારંવાર નિરખવાથી એવી શીતળતા દેવી જીવોને થઈ જાય છે કે હવે પ્રભુ શીઘ્ર એને પ્રાપ્ત થશે. કારણ કે શ્રી હરિવદન મુખચંદ, કારણ કે આચાર્યજી છે એ ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે, મુખચંદ્રમાં છે. પ્રભુનું જે મુખચંદ્ર જેવું છે એમ મહાપ્રભુજી પણ એવા શીતલતા પ્રદાન કરવાવાળા, કે એ જ શીતલતા કે ભાઈ હવે મહાપ્રભુજીનો આશ્રય કર્યો પછી હવે પ્રભુ દૂર નથી એમ. શ્રી મહાપ્રભુજીના ગુણગાન જે ભક્ત કરે છે, એની વાણી પ્રમાણે જે જીવે છે, એને ઠાકોરજી પણ શીઘ્ર પ્રાપ્ત થાય છે એમ. અને એવા મહાપ્રભુજીના સ્વરૂપને નિરખીને એનો આશ્રય કરીને ભક્ત જે છે એ નિશ્ચિંત બની જાય છે, એને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. એટલે નયને શિરાવું, એટલે એને એવી શીતલતા પ્રાપ્ત થાય છે એના નયનોમાં કે એને કોઈ જાતની ચિંતા નથી રહેતી એમ. જેવા શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં કહે છે તતો નિશ્ચિંતતામ વ્રજેત, તો એવો એ નિશ્ચિંત બની જાય છે ભક્ત શ્રી મહાપ્રભુજીના આશ્રયથી એમ. નિર્ભય બની જાય છે, એને કોઈ જાતનો પછી ભય રહેતો નથી એમ. અને પ્રભુની પ્રાપ્તિ પણ એને શીઘ્ર થઈ જાય છે મહાપ્રભુજીની કૃપાથી, કારણ કે પ્રભુ મહાપ્રભુજીને વશ છે. એટલે ગોવિંદાજી કહે છે કે નિરખી નિરખી મેરે નયન સિરાવું, શ્રી હરિવદન મુખચંદ, આનંદ મગન સદા રહું, રવિ દર્શન માનહું અરવિંદ. રવિ એટલે સૂર્ય, રવિ દર્શન માનવ અરવિંદ, અરવિંદ એટલે કમળ. એટલે સૂર્ય જેમ કમળને ખીલાવે છે, ગોવિંદાજી અહીંયા એક ઉપમા આપીને સમજાવે છે કે ભાઈ જેવી રીતના સૂર્ય છે એ કમળને ખીલાવે છે, એમ આપણા મહાપ્રભુજી પણ એવા જ છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, તો મહાપ્રભુજી પણ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલાવવામાં સૂર્ય સમાન છે. એટલે જેમ સૂર્ય ઉગવાથી કમળ ખીલી ઉઠે છે, એમ શ્રી મહાપ્રભુજી રૂપી અલૌકિક સૂર્ય ઉગવાથી વલ્લભ ભાનુ ઉલ્લસતી, તો વલ્લભ ભાનુ અલૌકિક સૂર્ય ઉગવાથી ભક્તોના હૃદય કમળ ખીલી ઉઠ્યા એમ. એ કીધું કે આનંદ મગન સદા રહું, રવિ દર્શન માનહું અરવિંદ. તો જેવી રીતના સૂર્ય ઉગવાથી કમળ ખીલી જાય છે, એમ શ્રી મહાપ્રભુજી રૂપી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ખીલવાથી જે નિજજનો છે, દૈવી જીવો છે, એના હૃદયો પણ ખીલી ઉઠે છે. એના હૃદય છે એ સદા ખીલી ઉઠ્યા અને હંમેશા આનંદમાં જ મગ્ન થઈ ગયા એમ. દૈવી જીવો છે એ હંમેશા
આનંદની અંદર નિમગ્ન થઈ ગયા. શા માટે? મહાપ્રભુજી રૂપી સૂર્ય પ્રગટ થયો ને, હવે દેવી જીવોને કોઈ જાતની ચિંતા નથી. એમ પેલા જે સંશયમાં જીવતા ને બધા, આપણે વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની ટીકામાં જોઈ ગયા કે ભાઈ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા માયાવાદ એટલો પ્રચંડ હતો કે બધા સારી રીતે ભગવાનનું ભજન ન કરી શકતા. એમ ત્યાં સમજે ને, અજ્ઞશ્ચ અશ્રદ્ધ ધાનશ્ચ સંશય આત્મા વિનશ્યતિ, સંશયમાં જીવવાવાળા હતા. પણ મહાપ્રભુજી રૂપી સૂર્ય પ્રગટ થયો એટલે બધા આનંદ મગ્ન, સદાય આનંદમાં એ મગ્ન થઈ ગયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી. કારણ કે કલિભુજંગ માસાદિતમ એ બધું એના દૂર થઈ ગયા. અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ, એવા બધા હતા આપણે. પણ મહાપ્રભુજીની કૃપાથી આનંદ મગ્ન સદા રહું, સદા આનંદમાં દૈવીજીઓ રહેવા લાગી ગયા. અને સુભગ મૂર્તિ જીન નયન નિરખે સો જન પરે પ્રેમ કે ફંદ. સુભગ મૂર્તિ જીન નયનની નિરખે એટલે જે કોઈ આ શ્રી મહાપ્રભુજીની આવી પરમાનંદ રૂપ, પરમાનંદાત્મક જે સ્વરૂપ છે, સુભગ મૂર્તિ છે, એને કોઈ નિરખે એટલે એનો કોઈ આશ્રય કરે, એને એની આજ્ઞા પ્રમાણે કોઈ જીવન જીવે, એના ગ્રંથોનો કોઈ પાઠ કરે, એના ગ્રંથોને સમજવાનો પ્રયાસ કરે, તો એ ભક્ત જે છે એને ભક્તિ, એને ભગવાનની અંદર પ્રેમ થયા વગર રહેતો જ નથી. એ પ્રેમના ફંદમાં પડી જ જાય છે. ભગવાનમાં એને પ્રેમ જાગી જ જાય છે. કેને? સુભગ મૂર્તિ જીને નયન નિરખે, જે કોઈ આ મહાપ્રભુજીના સ્વરૂપને આ રીતે નિહાળે, આ રીતે એની આજ્ઞાનું પાલન કરે, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખે, એમાં ભક્તિ રાખે, મહાપ્રભુજી જ મારા આચાર્ય, સર્વસ્વ મારું છે, એવો એના પ્રત્યેનો પ્રેમ ભાવ રાખે, એ સો જન પરે પ્રેમ કે ફન, એને ભગવત પ્રેમ થાય જ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે જેને ભક્તિ પ્રેમ નિષ્ઠા થાય છે, તો એ મહાપ્રભુજીમાં અને પ્રભુમાં પ્રેમવાળો બની જાય છે. અને એને ભક્તિનો રંગ લાગ્યા વગર રહેતો જ નથી. એમ એટલે ભક્તિનો રંગ લાગી જાય. જો મહાપ્રભુજીનું સાનિધ્ય મળે તો તરત જ એને ભક્તિનો રંગ લાગે છે. એટલે શ્રી મહાપ્રભુજી ભક્તિ રસાત્મા છે. સૌંદર્ય પદમાં શ્યામબાવાશ્રીએ સમજાવ્યું ને, શ્રૃંગાર રસાત્મા નહીં પણ ભક્તિ રસાત્મા છે આપણા આચાર્યજી. તો ભક્તિનો રંગ એને લાગ્યા વગર રહે જ નહીં. એમ લાગે જ એમ શ્રી મહાપ્રભુજી અને પ્રભુમાં એનો એવો દ્રઢ આશ્રય થઈ જાય કે પછી એ ક્યારેય શ્રી મહાપ્રભુજીના અને પ્રભુના ચરણ કમળને નથી છોડતો. એવો એના પ્રેમની અંદર એ નિમગ્ન થઈ જાય છે કે પછી એ ક્યારેય એને નથી છોડતો. અથવા તો મહાપ્રભુજી જ એને ક્યારેય બીજે એ રીતે દુસંગમાં પડવા નથી દેતા અને એ પોતે ત્યાં એને દ્રઢ કરી રાખે છે. ઠાકોરજીની અંદર ભગવત સેવા, ભગવત કથા, સ્વરૂપાનંદ, ભજનાનંદમાં એવો એને મગ્ન બનાવી દે છે. પછી ક્યાંય જઈ નથી શકતો. એમ એટલે પ્રભુના ચરણ કમળને એ નથી છોડતો. એટલે પ્રભુના ચરણ કમળમાં જ રહે છે હંમેશા. એની સેવા કથામાં જ ડૂબેલો રહે છે. એટલે અહીંયા સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા એ વાત અહીંયા કરી છે કે સુભગ મૂર્તિ જીન નયનન નિરખે સો જન પરે પ્રેમ કે ફંદ. જો મહાપ્રભુજીની સુભગ મૂર્તિ જે છે એનું આ નિહાળે. સુભગ મૂર્તિ કેમાં છે? તો કે વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્રમાં ઈ સુભગ મૂર્તિની વાત છે. એટલે મહાપ્રભુજીના રૂપની વાત નથી, સ્વરૂપની વાત છે. કારણ કે સ્વરૂપ એટલે મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણ, એનું વર્ણન તો સૌંદર્ય પદ, શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત વગેરેમાં છે. સપ્તશ્લોકી. તો એને જો કોઈ અવગાહન કરે, એનું ચિંતન કરે, તો એને નક્કી પ્રેમ એને પ્રભુમાં થઈ જ જાય. એમ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી કૃષ્ણની અંદર એને એવો સુદૃઢ પ્રેમ થયા વગર રહે જ નહીં. એમ યહ મહાનિધિ મેરે હૃદય કમલ તે છિન્નમતિ ટારો કહત ગોવિંદ. એટલે મારા હૃદયમાંથી એક ક્ષણ પણ
આ મહાનિધિ એટલે પરમાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી ક્યારેય બીજે ન પધારો, એમ હંમેશા મારા હૃદયની અંદર જ બિરાજો એવી વિનંતી કરી છે છેલ્લે ગોવિંદાસજીએ, કે આવા જે મહાપ્રભુજી મારા હૃદયમાંથી એક ક્ષણ પણ આ મહાનિધિ, મહાન નિધિ છે, એમ પરમાનંદ રૂપ નિધિ છે, એ શ્રી મહાપ્રભુજી ક્યારેય પણ બીજે ન પધારો, હંમેશા મારા હૃદયમાં જ બિરાજો એવી વિજ્ઞપ્તિ છેલ્લે ગોવિંદાસજી કરે છે. અને યહ મહાનિધિ મેરે હૃદય કમલ તે છીનમતી ટારો કહત ગોવિંદ, એક ક્ષણ પણ બીજે ન પધારો, હંમેશા મારા હૃદયમાં જ સાનિધ્ય માત્ર દત્સો એસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, હંમેશા મારા હૃદયની અંદર જ મહાપ્રભુજી બિરાજો એવી વિજ્ઞપ્તિ પણ એને કીર્તનમાં મહાપ્રભુજીને કરી છે કે ભાઈ હંમેશા આપ મારા હૃદયમાં જ બિરાજો. એટલે આપણે પણ જો આ રીતે આપણી સર્વે ઇન્દ્રિયો તથા અંતઃકરણ, આત્મા આ બધાથી ભગવત સેવા અને ભગવત કથામાં જો પરાયણ રહેશું અને શ્રી મહાપ્રભુજીમાં આપણે નિષ્ઠાવાન હશું, મહાપ્રભુજીના ગુણોનું ગાન કરતા હશું, તો આપણને પણ એવી પરમાનંદની પ્રાપ્તિ થશે. કારણ કે શ્રી મહાપ્રભુજી પરમાનંદ રૂપ છે, એમ આનંદ પરમાનંદ જનક પણ છે. એટલે પરમાનંદ રૂપે છે અને પરમાનંદને આપવાવાળા છે. શ્રી મહાપ્રભુજી જેમ આનંદ રૂપ, આનંદ પરમાનંદ રૂપ છે, તો એવી રીતના ભક્તોને આનંદ અને પરમાનંદ આપવાવાળા પણ છે. તો આપણે એનું જો આ રીતે સ્તુતિ કરશું તો આપણને પણ મહાપ્રભુજી એવા આનંદ અને પરમાનંદ રૂપ બનાવી દે છે. એટલે આનંદ રૂપય છે અને આનંદ જનક પણ છે. આનંદ રૂપ છે અને આનંદને આપવાવાળા છે. તો આ રીતે ગોવિંદાસજીએ પરમાનંદ નામ ઉપર બહુ સુંદર કીર્તન દ્વારા આપણને એક કીર્તનને રૂપમાં ટીકા શ્રી ગોવિંદાસજીની છે. હવે આપણે 2 કીર્તનોને ગાઈને અહીંયા આપણે સમાપન કરશું. આવતા વખતેથી આગળનું નામનું ઉગાન કરશું. ગયા વખતે આપણે 2 નામ અવગાહન કર્યું, એમાં આપણે બધી ટીકાઓનું અવગાહન કર્યું હતું. સાથે સાથે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે આખો ચાર્ટ આપણને સમજાવ્યો હતો આનંદ અને પરમાનંદ વિશે, એમાં 11 સ્કંદનો જે શ્લોક છે, સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થંતુ રાજસમ તામસમ દૈન્ય મોહોત્થમ નિર્ગુણમ મદપાશ્રયમ. એટલે જે અહીંયા આનંદ અને પરમાનંદ, પારિભાષિક અર્થમાં આનંદ પરમાનંદ છે, એ આપણે સમજી ગયા કે જે સાત્વિક સુખ છે, આત્મોત્થ સુખ એ સાત્વિક સુખ છે, વિષયોનું સુખ એ રાજસ છે, દૈન્ય અને મોહથી જે થાય સુખ એ તામસ છે, અને ભગવાનનું ભગવત સંબંધી સુખ છે એ નિર્ગુણ સુખ છે. અને એને શ્રી ગુસાઈજી મહારાજ અહીંયા આનંદ અને પરમાનંદ કહી રહ્યા છે. એમાં આપણે બહુ વિસ્તારથી સમજી ગયા. હવે આગળનું જે નામ શ્રી ગુસાઈજી મહારાજ સમજાવે છે, શ્રી કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ. આ 2 નામ યુગલ નામ છે, એટલે સાથે. આમાં જે ટીકાકારોએ એની ટીકા પણ એ જ રીતે સાથે જ લીધી છે. જેમ આનંદ અને પરમાનંદ નામ છે યુગલ નામ છે, એ જ રીતે શ્રી કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ એ બંને નામ પણ એ જ રીતે યુગલ નામ છે. એમાં શ્રી કૃષ્ણાસ્યમ જે નામ છે એની ઉત્થાનિકામાં તમે જુઓ, એનો ટેક્સ્ટ તમારી બધા પાસે છે જ. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે નનુ પૂર્ણસ્ય લોકે પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ ઇતિ ચેત તત્ર આહુ. એટલે આગળ એમ કીધું ને કે આનંદ
પરમાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે એ લોકની અંદર પ્રગટ થયા છે. તો જો લોકની અંદર એ પૂર્ણ આનંદરૂપ પરમાનંદરૂપ પ્રગટ થયેલા છે, શ્રી આચાર્યજી મહાપ્રભુજી એમાં લોકમાં પૂર્ણ રૂપે પ્રગટ થયા છે. તો શ્રી આચાર્યજીની એટલે એમાં પૂર્ણ પુરુષોત્તમતા જે આવી રહી છે એમાં પ્રમાણ શું એમ? એટલે આનંદ પરમાનંદ રૂપ પૂર્ણ પુરુષોત્તમ ધર્મી સ્વરૂપ છે. પ્રભુનું સ્વરૂપ આનંદ પરમાનંદ રૂપ ધર્મી છે. એવા જ આપણા શ્રી મહાપ્રભુજી આનંદ અને પરમાનંદ રૂપ ધર્મી સ્વરૂપ છે. તો એમાં પૂર્ણ પુરુષોત્તમતા જે આવી રહી છે એમાં પ્રમાણ શું એમ? નનુ પૂર્ણસ્ય લોકે પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ. એટલે પુરુષોત્તમ જ આ લોકની અંદર શ્રી મહાપ્રભુજી રૂપે પ્રગટ્યા છે, એમાં પ્રમાણ શું? એવી શંકા અહીંયા કોઈ કરે તો એના જવાબમાં આવે છે કૃષ્ણાસ્યમ. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ છે એમ શ્રી ગુસાઈજી કહે છે. અને એને હવે શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે. એમાં ટેક્સમાં તમે જુઓ, તમારી સામે છે, આનો તો બીજી ટીકાઓનો નહીં હોય. એનો તમારી પાસે મોબાઈલ કે એવું હોય તો ફોટો પાડી લ્યો તો તમને સામે રાખવા થાય. બીજી ટીકાઓના જે આમાં ટેક્સ આપ્યા છે, રઘુનાથજી છે, ગોપેશ્વરજી છે. પેલા આપણે આ લઈ લઈએ, તમારી આગળ છે. શ્રી ગોકુલનાથજી એમાં કહે છે કે કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેન તદ આસ્યસ્યાપી તથા ત્વમ યુક્તમેવેતિ ન આશંકનીયમ કિંચિત. એમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે, શ્રી આચાર્યજી છે. શ્રી કૃષ્ણ પદથી અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે શ્રી કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વેન તદ આસ્યસ્યાપી તથા ત્વમ યુક્તમેવેતિ ન આશંકનીયમ કિંચિત. એટલે અહીં શ્રી કૃષ્ણ પદથી શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મક હોવાને કારણે શ્રી મહાપ્રભુ શ્રી કૃષ્ણ કેવા છે? શ્રી કૃષ્ણાસ્ય કીધું ને, તો શ્રી કૃષ્ણ શબ્દથી અહીંયા શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક હોવાને કારણે, એટલે ભગવાન રસાત્મક સ્વરૂપ છે. કેવલ આનંદરૂપ નહીં, પણ રસો વૈસહ રસમ યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી એમ શ્રુતિ કહે છે. રસો વૈસહ રસમ, અને એ રસ જેને પ્રાપ્ત કરે છે એ પણ એવો રસરૂપ આનંદી બની જાય છે. એટલે રસમ યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી રસો વૈસહ. શ્રી કૃષ્ણ રસાત્મક છે અને આનંદ માણી શકીએ તો રસ છે. સમજો, આનંદને આપણે માણી શકીએ તો રસ છે, અને રસ જો ગોપની રહે તો આનંદ છે. રસનું ગુપ્ત રહેવું આનંદ છે, આનંદનું પ્રગટ થવું રસ છે. દાખલા તરીકે આપણે કોઈ વાનગીને જોયા કરીએ તો આપણને આનંદ આવે, પણ રસ ક્યારે આવે? આપણે એને ચાખીએ, ભોગ કરીએ ત્યારે આવે. એમ એટલે જોયા કરીએ તો આનંદ છે, પણ એને ભોગ કરીએ ત્યારે રસ નિષ્પત્તિ થાય છે. એમ જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ, પ્રભુ તો રસાત્મક છે ચાલો, પણ આપણને આવે ક્યારે? ખાલી દર્શન કરવાથી ન આવે. એ રસ આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો કે એની સેવા, એનો કથા ગુણગાન આપણે કરીએ તો સેવા કરીએ, ગુણગાન કરીએ, એનું સ્મરણ કરીએ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન કરીએ ત્યારે ભજનનો આનંદ આપણને આવે છે. ત્યારે એક રસ નિષ્પત્તિ થાય છે. આ કીધું ને ભક્તિ માર્ગીય રસાત્મકત્વેનો, એટલે આ વાત આપણે કરી રહ્યા છીએ. શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વેન. તો શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વેન એટલે શું? કે પ્રભુ છે એ રસરૂપ છે, અને જ્યારે આપણે એની સેવા, કથા, ગુણગાન એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન વગેરે કરીએ ત્યારે આપણને સ્વરૂપાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. એટલે ત્યારે એક રસ નિષ્પત્તિ થાય છે. વિભાવાનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો રસઃ, એ ન્યાયથી.
અને એમાં પણ પ્રભુ કેવા છે? અહીંયા બહુ સુંદર શબ્દ ગોકુલનાથજી મૂકો, શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વ. આ તો આપણે રસના વિશે સમજ્યા કે ભાઈ કોઈ વસ્તુને જોવાથી રસ ના આવે, આનંદ આવતો હશે, પણ રસ તો ત્યારે આવે કે જ્યારે આપણે એનો ઉપભોગ કરીએ, સેવન કરીએ એ વસ્તુનું. એમ ઉપભોગમાંની સેવન. એવી જ રીતના ઠાકોરજીને આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે દ્વારા તનુવિત્તજાથી, આપણા તનથી, આપણા ધનથી આપણા પ્રભુની સેવા કરીએ ત્યારે એક રસ નિષ્પત્તિ થાય છે. પ્રભુની જે રસ છે એ આપણને પણ પ્રાપ્ત થાય છે. રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. એટલે આ રસ જે શ્રી કૃષ્ણ રસરૂપ છે એને જે સેવા કરે છે એ પણ એવો જ આનંદી રસરૂપ બની જાય છે. પછી ગોકુલનાથજીએ એવો શબ્દ મૂક્યો, શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક. તો એક વાત તો એ અહીંયા આપણને સમજાય કે ભાઈ મર્યાદા માર્ગી રસાત્મક નહીં, શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક એટલે મર્યાદા માર્ગી રસાત્મક નહીં. કારણ કે મર્યાદા માર્ગની અંદર ભગવાન શ્રેષ્ઠ છે અને ભક્ત જે છે એ નાનો છે, એની હીનતા બતાવી છે ત્યાં. એટલે ભગવાનને ભગવાન છે એ ભોગતા જ રહે છે. એમાં ભોગ્ય નથી બનતા. મર્યાદા માર્ગની અંદર ભગવાન શ્રેષ્ઠ રહે છે, ભક્ત નાનો છે અને ભક્ત જે છે એ ભગવાનને ભોગ્ય છે, ભગવાન એના ભોગતા છે. પણ પુષ્ટિ માર્ગની અંદર વિલક્ષણતા છે. એ વિલક્ષણતા શું છે? અહીંયા એટલે શબ્દ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મકત્વે. તો શુદ્ધ પુષ્ટિ માર્ગની અંદર એ વિલક્ષણતા છે કે એની અંદર ભગવાન છે બધા ભક્તોને વશ થઈ જાય છે, ભોગ્ય બની જાય છે. બધા ભક્તોને પ્રભુ પરવશ થઈ જાય છે અને ભક્તોને વશ થઈને લીલા કરે છે. એટલે ભાગવતજીની અંદર એની બહુ સુંદર સંગતિ આવે છે કે 10મ સ્કંધમાં તમે જુઓ તો 10મ સ્કંધમાં 2 પાર્ટ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 10મ સ્કંધ પૂર્વાર્ધ અને 10મ સ્કંધ ઉત્તરાર્ધ. તો ત્યાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે 10મ સ્કંધ પૂર્વાર્ધની અંદર ભગવાને ભક્તને ભાવને, ભક્તની મનોરથને અનુરૂપ લીલા કરી, એટલે ભક્તોને વશ થઈને લીલા કરી. અને ઉત્તરાર્ધની અંદર ભગવાને સ્વતંત્ર રહીને પોતાની ઈચ્છા પ્રમાણે ભક્તોને સુખદાન કર્યું અને ભક્તની ઈચ્છા પ્રમાણે પ્રભુએ સુખદાન કર્યું. એટલે પૂર્વાર્ધની અંદર ભગવાને ભક્તોને અનુરૂપ થઈને, ભક્તોને વશ થઈને લીલા કરી, ભક્તોના મનોરથને અનુરૂપ લીલા કરી. અને ઉત્તરાર્ધની અંદર ભગવાને પોતાને ઈચ્છા અનુરૂપ ભક્તોને સુખ પ્રદાન કર્યું. તો એટલો ડિફરન્સ ત્યાં. પૂર્વાર્ધની અંદર ભગવાન ભક્તોને વશ થઈને લીલા કરે છે, ત્યાં પ્રભુ ભોગ્ય બની જાય છે. તો આ વિલક્ષણતા છે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર મર્યાદા માર્ગ કરતા. એમ મર્યાદા માર્ગની અંદર તમે જુઓ કે આપણા વ્રજ ભક્તો વગેરે ભગવાનને કીતવ કહી દે એવા શબ્દો કહે ને. આપણા હોળી ખેલનામાં તમે જુઓ ગારીની ધમાર આવે. બ્રહ્માજી જેવા મર્યાદા ભક્તોને તમે જુઓ, શિવજી, લક્ષ્મીજી, એવું ભગવાનને કહી શકે નહીં. એના ટાટિયા ધ્રુજે સ્તુતિ કરતા હોય તો કે ભાઈ ક્યાંક એવું આપણાથી એવું બોલાઈ ન જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વ અને મર્યાદા ભક્તિ માર્ગી રસાત્મકત્વ. તો મર્યાદા ભક્તિ માર્ગની રસાત્મકત્વમાં કંઈક લિમિટેશન કે કંઈક મર્યાદાઓ છે. શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાન એટલા સ્વચ્છંદ લીલા કરે છે કે એમાં ભગવાન છે ભક્તોને ભોગ્ય બનીને પણ લીલા કરે છે, જે બ્રહ્માજીને સ્વપ્ને પણ એ ખબર નથી કે આવું પ્રભુ કરે છે. એટલે આવા હદ સુધી પણ પ્રભુ ભક્તો સાથે લીલા કે રમણ કરે છે. તો આ એક વિલક્ષણતા છે. અને તમે વ્રજભક્તોના સંદર્ભમાં જોયું હશે, હા, લીલા રસાત્મકમ ભાવાત્મકમ મહાત્મ્ય. એટલે એ મહાત્મ્ય પ્રગટ કરવું છે ને. એટલે આગળ જે કીધું ને કે ભૂતલ ઉપર નિજ મહાત્મ્ય કરીશન પ્રગટામરી, તો એ હા, તો એ કેવું મહાત્મ્ય પ્રગટ કરવું? તો કે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગી લીલા રસ ભાવાત્મકમ મહાત્મ્ય પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. બાકી શાસ્ત્રમાં જે મહાત્મ્ય હતું ભગવાનનું એ તો બિરાજમાન જ છે, ગ્રંથોમાં પ્રચલિત છે, પ્રસિદ્ધ છે. એમ પણ અહીંયા ગોકુલનાથજી એટલા માટે કહે છે કે કૃષ્ણ શબ્દેન, કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વેન તદ આસ્યસ્યાપી તથા ત્વમ યુક્તમ એવેતિ ન આશંકનીયમ કિંચિત.
એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગી મહાત્મ્ય પ્રગટ કરવું છે. શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક ભાવાત્મક મહાત્મ્યને અહીંયા પ્રગટ કરવું છે. તો મર્યાદા માર્ગની અંદર જે રસાત્મકતા છે અલગ પ્રકારની રસાત્મકતા છે. ભક્તિ માર્ગની અંદર જે રસાત્મકતા છે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એ વિલક્ષણ પ્રકારની રસાત્મકતા છે. એટલે તમે જુઓ ભાગવતજીની અંદર વ્રજભક્તો વગેરે પ્રભુને એ રીતે કહી શકે, પ્રભુ પાસે પ્રભુને જેમ નચાવે એમ નાચવાય તૈયાર થઈ જાય પ્રભુ એની સામે. ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દારૂ યંત્રવત નૈચા, દારૂ એટલે લાકડાની જે પૂતળી નાચે એમ ભગવાન છે વ્રજભક્તોની સામે નાચવા તૈયાર થઈ જાય. પણ બ્રહ્માજી કે લક્ષ્મીજી કે શિવજી કે એવા કોઈ પણ મોટા મોટા દેવતાઓની સામે પ્રભુએ એવી લીલા પ્રગટ કરી નથી. એ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક લીલા તો એવા વ્રજભક્તોની સામે જ પ્રગટ કરી છે. મહાપ્રભુજીના કૃપાપાત્ર ભક્તોની સામે જ એ ભગવદીઓ 84-252 પણ એવા પ્રસંગો આવે કે પ્રભુ ત્યાં એવી વશ થઈ અને લીલા કરે છે. એવી લીલા ક્યાંય પ્રભુએ કરી નથી એમ. એટલે બ્રહ્માજી, શિવજી, લક્ષ્મીજી વગેરે જે છે એ મોટામાં મોટા દેવતા હોય તો બ્રહ્મા, લક્ષ્મી, શિવ એની સામે પ્રભુએ એવી લીલા પ્રગટ નથી કરી અને એને એવો અધિકાર પણ નથી જેવો વ્રજભક્તોને પ્રભુએ અધિકાર પ્રદાન કર્યો છે એમ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી બહુ સુંદર આ વાત સમજાવે છે કે ભગવાન છે એ બધા ભક્તોને વશ થઈ જાય છે. ભક્તના પ્રેમના કારણે ભગવાન માખણ માટે કે છાશ માટે નાચવા પણ તૈયાર થઈ જાય છે. તો આ રસાત્મકતા છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મકતા છે. એટલું સમજો કે આ જે રસાત્મકતા છે એ કેવી છે? શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મકતા છે. અને તે શ્રી કૃષ્ણ પદથી અહીંયા ગોકુલનાથજી કહે છે. શ્રી કૃષ્ણ પદથી એમાં શ્રી શબ્દ પાછો મૂક્યો એટલે શ્રી એટલે ભક્તો સહિતના કૃષ્ણ એમ. તો શ્રી કૃષ્ણ શબ્દથી અહીંયા શ્રી સહિત કૃષ્ણ, કેવલ કૃષ્ણ નહીં એમ. શ્રી સહિત એટલે લીલા વિશિષ્ટ કૃષ્ણ. આગળ આપણે આનંદ અને પરમાનંદ નામમાં જોયું હતું કે ભાઈ કેવલ કૃષ્ણ જે છે એ આનંદ છે, પણ લીલા વિશિષ્ટ કૃષ્ણ છે, ભક્તોથી વીંટળાયેલા કૃષ્ણ છે એ પરમાનંદ છે એમ. એટલે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ સમજાયો ગોકુલનાથજીએ કે શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેન તદ હાસ્યસ્યાપી, એનું હાસ્ય છે આ મહાપ્રભુજી. શ્રી કૃષ્ણના હાસ્ય. શ્રી કૃષ્ણ કેવા? તો કે શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મકત્વેન તદ હાસ્યસ્યાપી તથાત્વમ યુક્તમેવેતિ ન આશંકનીયમ કિંચિત. એટલે શ્રી કૃષ્ણ સહિત એટલે લીલા વિશિષ્ટ કૃષ્ણ અહીંયા છે. સ્વામીની વ્રજભક્તો સહિતના કૃષ્ણ છે. એટલે પદોની અંદર આવે કે ભગવાન છે ભક્તોથી વીંટાયેલા રહે છે. પિયાસંગ ભક્તન કી હેજુ ભીરે, હંમેશા ભક્તોને આનંદનું દાન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ભક્તોની પાસે એવા ભોગ્ય પણ બની જાય છે. તે શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક સ્વરૂપ છે. અને શ્રી મહાપ્રભુજી તો શ્રી કૃષ્ણ હાસ્ય છે. અહીંયા જે કીધું ને તદ હાસ્ય આપી, અને એવા કૃષ્ણના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણનું જ હાસ્ય છે એમ. એ શ્રી કૃષ્ણના જે અહીંયા શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક શ્રી કૃષ્ણ છે એના જ હાસ્ય રૂપ, એના જ મુખરૂપ શ્રી મહાપ્રભુજી છે. એટલે એના જેવા જ છે. એનો મતલબ શ્રી મહાપ્રભુજી પણ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક હોય જ ને કૈમુતિ જ્ઞેયથી. જો ઠાકોરજી શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મકત્વ હોય તો પછી એનું હાસ્ય પણ એવું જ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક હોય છે. હા, કે ભાઈ શંકાઈ છે ને કે ભાઈ શ્રી મહાપ્રભુજી જેમ પ્રભુની જેમ આનંદ પરમાનંદ રૂપ છે, લોકમાં પ્રગટ થયા છે, તો એ તમે એમ કહો છો કે એ પુરુષોત્તમ છે. તો પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ? પુરુષોત્તમ છે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ આપતા ગોકુલનાથજી કહે છે કે જેમ શ્રી કૃષ્ણ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક છે એમ એનું હાસ્ય પણ એવું જ છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક જ અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થયું છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ છે. અને તથાત્વમ એટલે એના જેવું જ એમ. તદ હાસ્યત્વે હાસ્યસ્યાપી તથાત્વમ. તથાત્વમ એટલે એના જેવું જ હોય એમ. જેવા કૃષ્ણ છે તો કૃષ્ણનું મુખ પણ એવું જ છે એમ.
તેના જેવું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકા ન કરીએ. એટલે એક વાત ખાસ અહીંયા સમજો કે શ્રી મહાપ્રભુજી છે એ કોઈ કૃષ્ણનો ધર્મ પ્રગટ નથી થયો, પણ સાક્ષાત ધર્મી જ પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણનો કોઈ ધર્મ નહીં, પરંતુ સાક્ષાત ધર્મી જ પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણાસ્ય પ્રગટ થયા છે. એ શા માટે પ્રગટ થયા છે? આગળ આપણે જોયું હતું ને, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી, કે વાણી દ્વારા શ્રી કૃષ્ણનું મહાત્મય પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર શા માટે પ્રગટ થયા છે? તો કે વાણી દ્વારા કૃષ્ણનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે. જે મહાત્મ્ય પ્રભુનું, જે લીલા રસ પુષ્ટિમાર્ગી, શુદ્ધ પુષ્ટિમાર્ગી લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય જે આચ્છાદિત થઈ ગયું છે, એને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થયા છે. આપણે આગળ 3જા શ્લોકની અંદર જોઈ ગયા. અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન એ જ છે કે જે દૈવી જીવો છે, એ દૈવી જીવો પ્રભુનું લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય જે ભૂલી ગયા છે, જે આચ્છાદિત થઈ ગયું છે, એ મહાત્મ્યને બતાવવા માટે જ, એ મહાત્મ્યને પ્રગટ કરવા માટે જ. અને એ મહાત્મ્ય કેવી રીતના પ્રગટ કરવું છે ભગવાનને, તો આપણે 3જા શ્લોકમાં જોયું હતું, વાણ્યા એટલે વાણી દ્વારા. તો એ મહાત્મ્ય પ્રગટ કરવું એ વાણીનું કાર્ય છે. એટલે કૃષ્ણાશ્રય પ્રગટ થયા છે, તે ધર્મી સ્વરૂપ જ પ્રગટ થયા છે, કોઈ અવતાર પ્રગટ નથી થયા એમ. એટલે સાક્ષાત અવતારી જ પ્રગટ થયા છે, કોઈ અવતાર નહીં. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે સાક્ષાત અવતારી જ પ્રગટ થયા છે, કોઈ અવતાર પ્રગટ નથી થયા. અને પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણનું જ મુખારવિંદ રૂપ છે, એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપ જ છે. પછી એક શંકા ઉઠાવે છે કે નનુ તદ હાસ્યત્વે અપી યથાસો અલૌકિકે વ્રજે પ્રકટ તથા તદ હાસ્યસ્ય અલૌકિક એવ પ્રાકટ્યમ ઉચિતમ નતુ લૌકિકેશુ ઇતિ આશંકા નિરાશાય આહુ કૃપાનિધિ. પછી કોઈ એવી શંકા કરે કે ભાઈ ભગવાન તો પ્રગટ થયા હતા અલૌકિક સ્થાનમાં, વ્રજ જેવા અલૌકિક સ્થાનમાં પ્રગટ થયા હતા, તો મહાપ્રભુજી એવા અલૌકિક સ્થાનમાં પ્રગટ થવું જોઈએ ને, હાસ્ય હોય તો એમ. અહીંયા તો મહાપ્રભુજી તો લોકની અંદર લૌકિક સ્થાનમાં પ્રગટ થયા. ચંપારણ્ય ક્યાં તમે જુઓ, ત્યાં કઈ તીર્થ નથી, લોક છે, લોકની. અને વ્રજ તો તીર્થ નથી, વ્રત તો સાક્ષાત પ્રભુની પ્રાગટ્ય જ્યાં થયું છે, જે લીલાઓ કરી છે, એને આપણે તીર્થી નથી કહેતા. વ્રજભૂમિ સાક્ષાત ભગવાનનું જ રૂપ છે એમ આપણે કહીએ છીએ. તીર્થ તો બહુ ક્ષુદ્ર વાત છે એમ. સાક્ષાત ભગવાનની સ્વરૂપ જ છે વ્રજભૂમિ, સાક્ષાત ભગવાન ત્યાં બિરાજે છે એમ આપણે કહીએ છીએ. એટલે કોઈ એવી શંકા અહીંયા કરે કે ભાઈ શ્રી મહાપ્રભુજી કૃષ્ણના મુખારવિંદ રૂપ જો હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય તો વ્રજમાં થયું હતું. એ કૃષ્ણાસ્ય શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે એ તો વ્રજની અંદર થયું હતું. એવી રીતે એના મુખરૂપ જો શ્રી મહાપ્રભુજી હોય તો એનું પ્રાગટ્ય પણ કોઈ એવા અલૌકિક સ્થાનમાં થવું જોઈએ ને. તદ હાસ્યસ્ય અલૌકિક એવા પ્રાકટ્યમ ઉચિતમ નતુ લૌકિકેશુ. લૌકિકની અંદર એવી જગ્યાએ એનું પ્રાગટ્ય કેમ થયું? અલૌકિક વ્રજની અંદર થવું જોઈતું હતું. આ શંકા છે. એટલે આ જે લૌકિક સ્થાનમાં લૌકિક પુરુષો જ્યાં રહે છે એવા સ્થાનમાં એનું પ્રાગટ્ય થયું છે શ્રી મહાપ્રભુજીનું. એવા અલૌકિક સ્થાનમાં વ્રજમાં થવું જોઈતું હતું, કારણ કે કૃષ્ણ તો વ્રજની અંદર પ્રગટ્યા હતા. અને વ્રજનું મહાત્મ્ય તો તમે જુઓ તો ભાગવત અને બીજા બધા પુરાણોની અંદર પણ વ્રજનું ખૂબ મહાત્મ્ય બતાવેલું છે. ભાગવત આદિ પુરાણોની અંદર પ્રસિદ્ધ છે કે વ્રજ છે આપણે ત્યાં તીર્થ નથી, પણ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. ભગવાનની જે રમણ સ્થલી છે, ભગવાનના ચરણારવિંદની રજ જ્યાં બિરાજે છે હંમેશા, એટલે વ્રજ આપણે ત્યાં સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે.
તો ત્યાં પ્રાગટ્ય થવું જોઈતું હતું. એટલે કહે છે, એટલે એવી કોઈ શંકા કરે તો એ શંકાના સમાધાનમાં કહે છે કૃપાનિધિ. શ્રી મહાપ્રભુજી છે કૃપાના નિધિ છે, એટલે એ ન્યા પ્રગટ નથી થયા. એમ લૌકિકની અંદર, લોકની અંદર એ રીતે પ્રગટ થયા કે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે અને દૈવીજીઓ ઉપર કૃપા કરવા માટે એવી જગ્યાએ પ્રગટ થયા કે જ્યાં દૈવીજીઓ હતા. બધા વ્રજમાં થોડા દૈવીજીઓ હતા, આખા ભારતમાં શ્રી મહાપ્રભુજીએ શોધીને બધાને ભગવત સેવા પધરાવી આપી, ભગવત સેવા કરતા કરી દીધા. તો એવા દૈવીજીઓ છે ખાલી વ્રજમાં જ નહોતા, પણ આખા ભારતની અંદર હતા. ખૂણે ખાંચરે જ્યાં પડ્યા હતા બધેથી ગોતીને શ્રી મહાપ્રભુજીએ એનો ઉદ્ધાર કર્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જો વ્રજમાં જ થાય તો પછી બધું કૃતાર્થ, બધા દેવીજીઓની કૃતાર્થતા ન થાય. એટલે શ્રી ગુસાઈજી બીજું નામ આપે છે કૃપાનિધિ. એમ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે તો પછી એને શંકા કરી કે ભાઈ કૃષ્ણાસ્ય હોય તો કૃષ્ણ તો વ્રજમાં અલૌકિક સ્થાનમાં પ્રગટ થયા, તો શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય હોય તો અલૌકિક સ્થાનમાં વ્રજમાં પ્રગટ થવા જોઈએ. તો એના જવાબમાં નામ આવ્યું છે. ભાઈ આવી કોઈ શંકા કરતું હોય તો એના સમાધાનમાં કહે છે કે શ્રી મહાપ્રભુજી ખાલી કૃષ્ણાસ્ય નથી પણ કૃપાનિધિ પણ છે સાથે સાથે. એટલે કૃષ્ણાસ્ય છે સાથે સાથે કૃપાના ભંડાર પણ છે, કૃપાના નિધિ પણ છે. ઇતિ હવે એને સમજાવે છે કૃપાનિધિ એટલે શું, તો કે કૃપયા નિધિ. નિધિ એટલે નિધાનમ, નિરુપદ્ય અલૌકિક કૃપાશ્રય ઇતિ અર્થ. કૃપાનિધિનો અર્થ અહીંયા સમજાવે છે કે કૃપાનિધિ એટલે શું, શ્રી મહાપ્રભુજી કૃપાના ભંડાર છે. એટલે શું, તો કૃપાનિધિ એટલે શ્રી આચાર્યજી નિરુપધિ અલૌકિક કૃપાના આશ્રય છે. આ નિધાનમ શબ્દ છે ને, કૃપાનિધિ, નિધિનો અર્થ થાય, શ્રી ગોકુલનાથજી કહે છે નિધાનમ. નિધાનમ એટલે શું, તો કે નિધાનમ એટલે આશ્રય. સમજો, શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે અને અલૌકિક કૃપાના આશ્રય છે. નિધાનમ એટલે આશ્રય, એમ ગોકુલનાથજી કહે છે. નિરુપધિ અલૌકિક કૃપાશ્રય. અને કેવી કૃપા, તો કે નિરુપધિ અને અલૌકિક કૃપાના આશ્રય છે એમ શ્રી મહાપ્રભુજી. હવે જો અહીંયા શબ્દ ધ્યાનથી સમજો, નિરુપધિ અલૌકિક કૃપાના આશ્રય છે એમ. તો નિરુપધિ અલૌકિક કૃપા અને કંઈક લૌકિક કૃપા હોય, કંઈક મર્યાદા માર્ગી કૃપા હોય, કંઈ એવી કૃપાના ઘણા બધા પ્રકાર હોઈ શકે એમ. હા, તો અહીંયા જે એમ કીધું ને કે નિરુપધિ અલૌકિક, નિરુપદ્ય અલૌકિક કૃપાશ્રય, એમ તો કૃપાના ઘણા બધા પ્રકાર છે. એ આપણે પુષ્ટિ વિવેકની અંદર જોયું હતું કૃપાના કેવા પ્રકારો છે એમ. એટલે ભગવાનની જે કૃપા છે એ બે પ્રકારની હોય, લૌકિક કૃપાય હોય, અલૌકિક કૃપાય હોય, અને મર્યાદિત પુરુષાર્થ સિદ્ધ કરવા વાળી કૃપા હોય એમ. તો કૃપાના ઘણા બધા પ્રકાર છે એમ. એટલે લોકની અંદર આપણને કઈ સમૃદ્ધિ મળે, સમજો, તો એ લૌકિક કૃપા છે. હા, ભાઈ હમણાં 4 વ્હીલ ઉતાર્યું, 4 વ્હીલ ઉતાર્યું પણ લૌકિક કૃપા છે. ઠાકોરજી તો ઉતાર્યા નહીં, 4 વ્હીલ ઉતાર્યું. લ્યો, 4 વ્હીલ ઉતાર્યું શું મોટો શેર માર્યો. ઠાકોરજી પધરાવ્યો તો કહેવાય કે અલૌકિક કૃપાની કંઈક આપણને ઝાંખી થાય કે વાહ, પ્રભુએ કૃપા કરી કે એની ઘરે પધાર્યા. હા, બહુ. હવે ફેક્ટરી સારી ચાલવા માંડી, દ્રવ્ય સારું આવવા માંડ્યું, આપણે એમ કે કૃપા છે, પણ એ કૃપા લૌકિક કૃપા છે. ભક્તિ વધે, ભગવાનમાં પ્રેમ વધે, સેવામાં આપણી દ્રઢ નિષ્ઠા થાય, આપણી પ્રપંચ ધીરે ધીરે ભૂલાય, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ તરફ આપણી યાત્રા આગળ વધે, તો સમજવાનું કે આપણને કંઈક પ્રભુની આવી નિરુપધિક અલૌકિક કૃપા આપણી ઉપર છે એમ. એટલે કૃપાના તમે એક વખત આમાં આપણે પુષ્ટિ વિવેકમાં જોયું હતું, પણ છતાંય આજે ફરીથી કૃપા જે છે એ ઘણા બધા પ્રકારની કૃપા હોય. એટલે આપણે ક્યાંય એવું ન માની બેસીએ કે આ લૌકિકની અંદર કાંઈ ઓલું થઈ જાય, દ્રવ્ય પ્રાપ્ત થઈ જાય કે કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો આપણે એને કૃપા માની બેસીએ છીએ. પણ એવી કૃપાની અહીંયા વાત નથી. શ્રી મહાપ્રભુજી કેવી કૃપાના નિધાન છે એ તમે ખાસ અહીંયા ધ્યાનથી સમજો કે શ્રી મહાપ્રભુજી કેવી કૃપાના ભંડાર છે, કેવી કૃપાના નિધિ છે.
એ આપણે પુષ્ટિ વિવેકની અંદર સમજી ગયા હતા. એમાં લૌકિક કૃપાનો સંદર્ભ જો કે હતોય નહીં, કારણ કે લૌકિક કૃપા લૌકિક વસ્તુ પ્રાપ્ત થાય આપણને, એના કારણે આપણે વિષયોમાં આસક્ત થઈ જાય એ લૌકિક પદાર્થોની અંદર, તો એ લૌકિક કૃપા હશે. પણ અલૌકિક કૃપાની અંદર આપણે જોઈએ તો બે પ્રકારની કૃપા છે. એક સામર્થ્યાનુપાતી કૃપા અને એક સ્વભાવાનુપાતી કૃપા. કૃપાના આવા બે પ્રકાર પુષ્ટિ વિવેકમાં આપણે જોયા હતા કે પુષ્ટિ છે એ ભગવાનનો એક ગુણધર્મ છે. પુષ્ટિને પોષણમ તદનુગ્રહ એમ ષષ્ટમ સ્કંદની અંદર કીધું છે કે પુષ્ટિને અનુગ્રહ, કૃપા, પ્રસન્નતા, સંતોષ, દયા, ક્ષમા જેવા જુદા જુદા નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાગવત આદિ શાસ્ત્રની અંદર અનેક દૈવીજીવો ઉપર અનેક પ્રકારે ભગવાનની પુષ્ટિ એટલે કે કૃપા થઈ હોવાના પ્રસંગ વર્ણવવામાં આવ્યા છે. તો એનું આપણે વર્ગીકરણ જોઈએ તો ભગવાનનો અનુગ્રહ, હવે જે લૌકિક વિષયો મળે એની તો વાત જ અહીંયા નથી, પણ એના સિવાયની વાત છે અહીંયા કે ભાઈ એક ભગવાનની સામર્થ્યાનુપાતી કૃપા હોય, એટલે એ સામર્થ્યાનુપાતી કૃપામાં એ લૌકિક વિષયો આવી જાય છે. અને એક છે એ સ્વભાવાનુપાતી કૃપા, એને વિશેષ પુષ્ટિ કહેવામાં આવે છે. અને સામર્થ્યાનુપાતી કૃપા હોય તો એ સાધારણ પુષ્ટિ છે. અને જે સાધારણ પુષ્ટિ છે એ મર્યાદા જીવ ઉપર ભગવાન કરે છે. અને સ્વભાવાનુપાતી કૃપા છે એવી પુષ્ટિ જે છે એ પ્રભુ શુદ્ધ, અહીંયા જે કીધું શુદ્ધ પુષ્ટિ માર્ગી જે જીવો છે એની ઉપર કરે છે. એમાં સામર્થ્યાનુપાતી કૃપાની અંદર ભગવાન પોતે નથી પ્રગટ થતા, પણ ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે ધર્મો પ્રગટ થાય છે. અને એમાં 3 પ્રકારના જીવો હોય છે. સુસાધન જીવ, સુસાધન જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. નિસાધન જીવ ઉપર એ પ્રભુ કૃપા કરે છે. અને દુષ્ટ સાધન જીવ ઉપર પણ પ્રભુ કૃપા કરે છે. તો એમાં સુસાધન જીવો ઉપર પ્રભુ કૃપા કરે તો એને આપણે પ્રસાદ કહેવાય અથવા તો તોષ કહેવાય. સમજો, સુસાધન જીવોમાં 2 પ્રકાર છે. એક સાધના અધિક ફલ આપવાવાળી કૃપા અને એક સાધનને અનુકૂળ ફલ આપવાવાળી કૃપા. તો સાધનથી અધિક પ્રભુ ફલ આપે એને તો એને ભગવાનનો પ્રસાદ કહેવાય. પછી સાધન જેટલું કર્યું હોય એટલું પ્રભુ એની ઉપર કૃપા કરે તો એને તોષ કહેવાય. એમ સાધના અનુકૂળ ફલ આપવાવાળી કૃપા એને તોષ કહેવાય. અને જે નિસાધન જીવો છે એ નિસાધન જે જીવો છે એની ઉપર ભગવાન કૃપા કરે એને દયા કહેવાય. સ્ત્રી, શુદ્ર વગેરે જે કોઈ સાધન કરવા માટે સક્ષમ નથી એવા નિસાધન જીવો છે એની ઉપર કૃપા કરે એને દયા કહેવામાં આવે છે. અને જે દુષ્ટ સાધન જીવો હોય એટલે કંસ ને પૂતના ને શિશુપાલ ને આ બધા દુષ્ટ સાધન જીવો કહેવાય. એની ઉપર ભગવાન કૃપા કરે એને કૃપા ન કહેવાય, એને શું કહેવાય? ક્ષમા કહેવાય. કે ભાઈ પ્રભુએ એને ક્ષમા કરી દીધા. એના ખરાબ કાર્યો જે છે એની સામે પ્રભુએ જોયું નહીં અને એને મુક્તિ પ્રદાન કરી દીધી. તો એને શું કહેવાય? ક્ષમા કહેવાય. એમ હા, એને અપરાધો ક્ષમા કરી દે પ્રભુ અને મુક્તિ પ્રદાન કરી દીધી. તો આ રીતે મર્યાદા માર્ગી જીવ વિષયક સામર્થ્યાનુપાતી કૃપા ભગવાન પ્રગટ કરે છે. એટલે એની અંદર એને ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ધર્મનું પ્રાગટ્ય એમાં થાય છે. અને જે પુષ્ટિ જીવ છે એની ઉપર વિશેષ કૃપા પ્રભુ કરે છે. અને એને શું ફલની પ્રાપ્તિ થાય છે વિશેષ કૃપાથી? તો કે આનંદાત્મક ધર્મી પ્રાકટ્યકારી. એને કારણે આનંદાત્મક ધર્મી પોતે એને ત્યાં પ્રગટ થાય. એમ કોની સામે ભગવાનના ગુણો પ્રગટ થાય. એમ કારણ કે એને કંઈ કામના છે ત્યાં ભગવાનને જવાની જરૂર નથી. ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, ગુણો સફિશિયન્ટ છે. બરાબર કે ભાઈ તારે કંઈ કામના છે તો મારે શું આવવાની જરૂર છે? મારા ગુણો દ્વારા એ કાર્ય થઈ જાય. એમ પણ ભક્ત જે છે એ ભગવાનને ચાહે છે, ભગવાનથી નથી ચાહતો કાંઈ. સમજો, ભગવાનને ચાહવું અને ભગવાનથી ચાહવું, ઓલા બધા ભગવાનથી ચાહવા વાળા છે, આ સાધારણ પુષ્ટિ વાળા. એટલે ભગવાન પાસેથી કંઈક જોઈએ છે એને. અને જે પુષ્ટિજીવો છે એને ભગવાન પાસેથી કંઈ જોતું નથી, પણ ભગવાનને જ જોઈએ છે. એમ એટલે ભગવાન એની સામે પ્રગટ થઈ જાય. જુઓ,
એટલે એ શબ્દ શું મૂક્યો? આનંદાત્મક ધર્મી પ્રાગટ્યકારી. વા ધર્મ પ્રાગટ્યકારી. આનંદાત્મક ધર્મી પ્રાગટ્યકારી. એટલે નિસાધન એટલે આ પુષ્ટિજીવની વાત નથી, પણ સ્ત્રી શુદ્ર હોય તો એ કોઈ શાસ્ત્રી સાધન તો ન કરી શકે ને. વર્ણ આશ્રમના ધર્મ વગેરે જે છે એવું તો એ શક્ય નથી ને એમ. એટલે પુષ્ટિજીવોની વાત નથી. મર્યાદા માર્ગની અંદર નિસાધન જીવો હોય છે. નિસાધન એટલે શાસ્ત્રી જે સાધનો કરવા માટે સક્ષમ નથી, એને અધિકાર નથી મળ્યો. સ્ત્રી યજ્ઞ કેવી રીતના કરી શકે? શુદ્ર હોય એ યજ્ઞ કેમ કરી શકે? એટલે પોતાના ઉદ્ધારના સાધન કઈ રીતે કરી શકે એમ. એ એંગલથી નિસાધન. પુષ્ટિ માર્ગની અંદર જે નિસાધનતા છે એ અલગ પ્રકારની નિસાધનતા છે. હા, એટલે તમે જુઓ એમાં જે ખુલાસો આપ્યો છે એની પાછળ જુઓ કે સામર્થ્યાનુપાતી જે સાધારણ પુષ્ટિ છે એમાં ભગવાનના સામર્થ્ય એટલે શક્તિનું વર્ણન જે શાસ્ત્રની અંદર ઐશ્વર્ય, વીર્ય વગેરે કર્યું છે તો એ ગુણોના રૂપમાં કરવામાં આવ્યું છે. એટલે ભગવાન પોતાના ગુણ એટલે ગુણોને જ્યારે કોઈ જીવની અંદર આંશિક કે પૂર્ણ રૂપે પ્રગટ કરે ત્યારે ભગવાનની પુષ્ટિ છે એને સામર્થ્યાનુપાતી પુષ્ટિ કહેવાય છે. અને ભગવાનની આવી પુષ્ટિની કામના મર્યાદા માર્ગી જીવ કરતા હોય છે. સામર્થ્યાનુપાતી પુષ્ટિની કામના પુષ્ટિ જીવોએ રાખવી ન જોઈએ. એ બધી કામના જે છે એ મર્યાદા માર્ગી જીવો કરતા હોય છે, સામર્થ્યાનુપાતી. અને જે સ્વભાવાનુપાતી કૃપા છે એને તમે જુઓ, એ સ્વભાવાનુપાતી અનુગ્રહ છે એમાં આપણા કોઈક સ્નેહીને આપણી મદદની જરૂર પડે ત્યારે આપણે પણ પત્ર લખીને, ફોન કરીને, નોકરને મોકલીને કામ ચલાવી નથી લેતા. આપણે ત્યાં રૂબરૂ જાય ને, નહીતર શું કરીએ કે આપણે ફોન કરીને કામ ચલાવી લઈએ અથવા તો કોઈ આપણો માણસને મોકલીને કામ ચલાવી લે. પણ આપણો કોઈ પ્રેમી હોય કે આપણી કોઈ પ્રિયતમા હોય, આપણા કોઈ સ્નેહી હોય એની પાસે આપણે કોઈ માણસ મોકલીને કામ નથી ચલાવતા. એમાં આપણે જાતે જઈએ છીએ. એટલે રૂબરૂ ગયા વગર આપણા મનની અંદર સંતોષ નથી થતો હતો. એ જ પ્રમાણે ભગવાન પણ જ્યારે કોઈ પુષ્ટિજીવ ઉપર અનુગ્રહ કરે ત્યારે પોતાની જાતને જીવને સોંપી દે છે. એટલે આ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બહુ સુંદર આનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે કૂવામાં પડેલા માણસને કે સમુદ્રમાં પડેલા માણસને દોરડા નાખવામાં આવે છે એને બચાવવા માટે એમ. પણ જ્યારે કૂવાની અંદર કોઈ પોતાની વ્યક્તિ પડી જાય એટલે પોતાનો કોઈ સ્નેહી હોય ત્યારે કોઈ દોરડા ગોતવા બેસતું નથી, પોતાને જ એમાં ઝંપલાવે છે. એમ પ્રભુ છે ત્યારે પોતાના પુષ્ટિભક્તો જે છે એના માટે પોતે જ ત્યાં એના ઘરમાં બિરાજી અને એની સેવાનો અંગીકાર કરે છે. એમાં કોઈ એને સાધનો દ્વારા એનો ઉદ્ધાર નથી કરતા પ્રભુ, પણ પોતે સ્વરૂપ દ્વારા એનો ઉદ્ધાર કરે છે. તો આ રીતે કૃપા જે છે આમાં બે પ્રકાર બતાવ્યા છે, સામર્થ્યાનુપાતી અને સ્વભાવાનુપાતી. તો આવી જે કૃપામાં જે સ્વભાવાનુપાતી કૃપા છે એની વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે એવી કૃપાના ભંડાર મહાપ્રભુજી છે. અને એના દ્વારા ફલ શું મળે છે તો કે સ્વરૂપાશક્તિ. ભગવાનની અંદર આપણી સ્વરૂપાશક્તિ. આ જો ધર્મી પ્રાગટ્યકારી છે ને, આમાં ધર્મનું પ્રાગટ્ય થાય છે, આમાં ધર્મીનું પ્રાગટ્ય થાય છે અને એના દ્વારા એને સ્વરૂપાશક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય છે એમાં એ કહે છે. એટલે એવી કૃપાના નિધિ શ્રી મહાપ્રભુજી છે, સ્વરૂપાશક્તિ વાળી કૃપાના નિધિ. એમ કે આપણી અંદર મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટીને શું કરે છે? સ્વરૂપાશક્તિને જગાડે છે. આપણી અંદર એવી સ્વરૂપ નિષ્ઠા જગાડે કે હજારો વર્ષથી આપણે પ્રભુથી છૂટા પડ્યા અને તાપ ક્લેશ જે આપણને નથી થતો પ્રભુને મળવાનો, એ તાપ ક્લેશ મહાપ્રભુજી જગાડવા માગે છે. સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાથ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જેને છું. તો એવા આપણા મહાપ્રભુજી કૃપાના નિધિ છે કે આપણી અંદર કૃષ્ણને મળવાની લાલસા પ્રગટ કરી દે છે. તો કૃપાનિધિ એ નામ ઉપરથી અહીંયા
એ નામને સમજાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે કૃપયા નિધિ, નિધિનો અર્થ થાય નિધાનમ. નિધાનમ એટલે નિરુપધિ અલૌકિક કૃપાશ્રય ઇતિ અર્થ. નિરુપધિ કૃપાના નિધાન એટલે શું? નિધાન એટલે આશ્રય. તો કે નિરુપધ્ય અલૌકિક કૃપાશ્રય શ્રી મહાપ્રભુજી કેવા છે, અને પાછા ભક્તો ઉપર કેવી કૃપા કરે કે ભાઈ ભક્ત આટલું સાધન કરે તો હું આટલી કૃપા કરું, એમ નહીં. નિરુપધિ, કોઈ પણ જાતની આ ઉપાધિ વગરની નિરુપધિ કૃપા છે, અને એ પાછી અલૌકિક, આ સ્વરૂપ નિષ્ઠા પ્રાપ્ત કરાવનારી. આગળ કીધું સ્વરૂપાસક્તિ આપણને જગાડવા વાળી, સ્વરૂપ પ્રભુની અંદર સ્વરૂપ નિષ્ઠા, પ્રભુની પ્રાપ્તિ, પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવવા વાળી કૃપાના નિધિ શ્રી મહાપ્રભુજી છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી આ વાત સમજાવે છે. અને ભાગવતજીની અંદર બહુ સુંદર એક શ્લોક આવે છે કે સુખદેવજી કહે છે કે નૈમમ વિરંચ્યો ન ભવો ન શ્રી રપ્યંગ સંશ્રયા પ્રસાદો લેભીરે ગોપી યત તત્ પ્રાપ વિમુક્તિદ. મોક્ષદાતા ભગવાનનો જેવો કૃપા પ્રસાદ આ ગોપી યશોદાજીને પ્રાપ્ત થયો, એવો કૃપા પ્રસાદ તો નૈમમ વિરંચ્યો બ્રહ્માજીને નથી થયો, ન ભવો એટલે શિવજીને પણ નથી થયો, ન શ્રી રપ્યંગ સંશ્રય પોતાની અર્ધાંગીની લક્ષ્મીને પણ એવો કૃપા પ્રસાદ ભગવાને આપ્યો નથી, જેવો કૃપા પ્રસાદ ભગવાને ગોપી યશોદાજીને પ્રાપ્ત કરાવ્યો. નૈમમ વિરંચ્યો ન ભવો ન શ્રી રપ્યંગ સંશ્રયા પ્રસાદો લેભીરે ગોપી યત્ત પ્રાપ વિમુક્તિદા. મોક્ષદાતા ભગવાનનો કૃપા પ્રસાદ જેવો ગોપી યશોદાજી ઉપર કર્યો છે, એવો કૃપા પ્રસાદ તો બ્રહ્માજી, શિવજી, પોતાની અર્ધાંગીની લક્ષ્મી ઉપર પણ પ્રભુએ નથી કર્યો. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એવી કૃપાના ભંડાર છે કે જેવી યશોદાજી ઉપર ઠાકોરજીએ કૃપા કરી હતી કે એને વશ થઈ ગયા હતા, એમ એવી નિરુપધિ કૃપા છે. તો એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે કે નિધિ, નિધાનમ એટલે આશ્રય, આધાર. એમ અલૌકિક કૃપાના આશ્રય છે શ્રી મહાપ્રભુજી. એટલે ભગવાનની પ્રાપ્તિ કરાવી આપવી એવી વિશેષ કૃપા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ભગવત પ્રાપ્તિ કરાવી આપવા વાળી કૃપા. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે. અને એમાં પણ નિરુપધિક છે, સોપાધિક નથી. શ્રી મહાપ્રભુજી દૈવી જીવોને તમે જુઓ કે ઉદ્ધાર માટે આખું ભારત ભ્રમણ કરીને બધા દૈવી જીવો પર નિરુપધિ કૃપા કરી છે. ને એને એ તો કેવા પડ્યા હતા, કોઈ પાપમાં આસક્ત હતા, કોઈ વિષયોમાં આસક્ત હતા, સંસારમાં આસક્ત હતા, એ બધાને એમાંથી કાઢીને અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ, એ બધામાંથી યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાદ. એ અનુકંપામૃતાદ આ નિરુપધિક કૃપા, અનુકંપામૃતાદ અમૃત્યુ મકરો તક્ષણાદ અરણમસ્તુ મેં તત્પદમ. તો એમાં જે પડેલા હતા એને એમાં કંઈ સાધન નહોતા કર્યા ને, તો એની ઉપર શ્રી મહાપ્રભુજી એવી નિરુપધિ અને અલૌકિક કૃપા ભગવાનને પ્રાપ્ત કરાવી દેવાવાળી એવી અલૌકિક કૃપાના આશ્રય શ્રી મહાપ્રભુજી છે. ઇતિ અર્થ એવો અહીંયા કૃપાનિધિનો અર્થ થાય છે. કૃપાનિધિ એટલે કૃપયા, નિધિ એટલે નિધાનમ, નિધાનમનો અર્થ થાય આશ્રય, એટલે નિરુપધિ અલૌકિક કૃપાશ્રય ઇતિ અર્થ. કૃપાનિધિ એટલે નિરુપધિક અલૌકિક કૃપાના આશ્રય શ્રી મહાપ્રભુજી છે. અને દૈવી જીવોને ઉપર પણ પ્રભુ એવી આચાર્યજી એવી જ નિરુપધિ ને અલૌકિક કૃપા કરે છે, જે આપણને સ્વરૂપાશક્તિ સાધિકા છે, ભગવત પ્રાકટ્યકારી છે. ઇતિ અર્થ કૃપા વિષયાણામ લૌકિકેષ્વેવ પ્રાકટ્યાત સ્વસ્ય અન્યત્ર પ્રાકટ્યે એતેષુ કૃપા વિષયત્વ અસંભવાત કૃપા નિધિત્વમેવ ન સ્યાદિતિ લૌકિકેષુ પ્રાકટ્ય હેતુત્વ જ્ઞાપનાર્થમ ઉક્તમ કૃપાનિધિ. એટલે આગળ જે પ્રશ્ન કર્યો હતો ને કે ભગવાન તો વ્રજમાં પ્રગટ થયા, તો શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય હોવાથી વ્રજમાં કેમ પ્રગટ ન થયા? એટલે એવા અલૌકિક સ્થાનમાં પ્રગટ ન થઈને લૌકિક સ્થાનમાં કેમ પ્રગટ થયા? કારણ કે ત્યારે આ ચંપારણી અત્યારે એ છે એ નહીં હો,
જે બીજું ચંપારણ્યમાં જ્યાં પ્રગટ થયા હતા એ તો સાવ લૌકિક સ્થાન હતું ને, એવું અવાવરું સ્થાન હતું એ તો, કે જ્યાં મહાલક્ષ્મી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લમા ગારુજી રાત્રે જતા હતા, તો ત્યાં એને જે બાળકનો જન્મ થયો એ તો ત્યાં એવા વૃક્ષની ઓમાં રાખી દીધું હતું એમ. ત્યાં ફરી પાછી ભગવાને આજ્ઞા કરી કે ભાઈ હું આ રીતે પ્રગટ થયો છું, ત્યારે ફરી પાછા એ જગ્યાએ આવ્યા. તો એ જગ્યા કઈ અલૌકિક નહોતી, તીર્થરૂપી નહોતી, એવી જગ્યાએ મહાપ્રભુજી પ્રગટા હતા. તો એના જવાબમાં કૃપાનિધિ નામ આવ્યું છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પ્રગટ નથી થયા પણ લૌકિક સ્થાનમાં પ્રગટ થયા. શા માટે? તો જે આપણો ઉપરનો પ્રશ્ન છે ને એના જવાબમાં હવે ગોકુલનાથજી સમજાવે છે. ઉપર જે આપણો પ્રશ્ન હતો ને કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે તો વ્રજની અંદર અલૌકિક સ્થાનમાં પ્રાગટ્ય થવું જોઈએ ને, એ કેમ ન થયું? તો એના જવાબમાં કહે છે ગોકુલનાથજી કે કૃપા વિષયાણામ, જેની ઉપર કૃપા કરવાની છે એવા જીવો, એ તો ક્યાં રહે છે? લોકે લૌકિકે સ્વેવ પ્રાકટ્યાત. એ બધાનું પ્રાગટ્ય તો લૌકિકમાં જ થયું. કૃપા વિષયાણામ એટલે જેની ઉપર આવી નિરુપધિક અલૌકિક કૃપા કરવાની છે એવા જીવો ક્યાં પ્રગટા છે? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે લૌકિકે સ્વેવ પ્રાકટ્યાત. એ બધા જીવોનું પ્રાગટ્ય તો લૌકિકમાં થયું છે. જે જીવો ઉપર કૃપા કરવાની છે એ જીવો તો બધા લૌકિકની અંદર પ્રગટા હોવાથી, એટલે શ્રી મહાપ્રભુજી જો પછી કહે છે કે સ્વસ્ય અન્યત્ર પ્રાગટ્ય, જો મહાપ્રભુજી અન્ય પ્રગટે વ્રજ વગેરેમાં પ્રગટા હોય તો આ બધા જીવોનો ઉદ્ધાર થાય નહીં. જે બધા લૌકિકમાં પ્રગટા છે આ લોકની અંદર, વ્રજની અંદર જ જો મહાપ્રભુજી પ્રગટે, એટલે કહે છે કે સ્વસ્ય અન્યત્ર પ્રાકટ્ય એતેષુ કૃપા વિષયત્વ અસંભવાત કૃપા નિધિત્વમેવ ન સ્યાદિતિ. એટલે જો મહાપ્રભુજી અન્યત્ર પ્રગટે તો આ બધા લોકની અંદર પ્રગટેલા જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કઈ રીતે થાય? એટલે કહે છે કે જે જીવો ઉપર કૃપા કરવાની છે એ બધા લોકની અંદર લૌકિકમાં જ પ્રગટા હોવાથી શ્રી મહાપ્રભુજીનું જો અન્ય જગ્યાએ પ્રાગટ્ય થાય તો આજે દૈવી જીવો ઉપર કૃપા કેવી રીતના થઈ શકે? અને જો કૃપા ન થાય તો શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ કઈ રીતે કહેવાય? તો કૃપાનિધિત્વમેવ ન સ્યાદિતિ. તો મહાપ્રભુજીનું પછી કૃપાનિધિત્વ સાર્થક થશે નહીં. જો ખાલી એવા અલૌકિક સ્થાનમાં પ્રગટે અને ત્યાં જ રહે તો પછી મહાપ્રભુજી કૃપાનિધિ છે એ કઈ રીતે કહી શકાય? ન કહી શકાય એમ. એટલે કહે છે કે જેની ઉપર કૃપા કરવાની છે એ લૌકિકમાં પ્રગટા છે, તો શ્રી મહાપ્રભુજી પણ લૌકિકમાં પ્રગટી અને એને શોધી રહ્યા છે, કારણ કે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે. એમ લૌકિક પુરુષોમાં પ્રગટ થવાનું કારણ જણાવવા માટે આ કૃપાનિધિ નામ કહ્યું છે. અને એટલા માટે લૌકિકેષુ પ્રાકટ્ય હેતુત્વ જ્ઞાપનાર્થમ ઉત્તમ કૃપાનિધિ, કે લૌકિક પુરુષોની વચ્ચે પ્રગટ થવાનું કારણ અહીંયા આપણને જણાવ્યું કે ભાઈ શા માટે લૌકિક પુરુષોમાં પ્રગટ થયા? કારણ કે એ બધા જ અહીંયા લોકની અંદર છે, કોઈ વ્રજ વગેરેમાં નથી એમ. એટલે ત્યાં પણ છે એવું નથી, પણ જો ત્યાં જ પ્રગટ થાય તો પછી આ બધા દૈવી જીવોનો ઉદ્ધાર થાય નહીં એમ. અને ઉદ્ધાર ન થાય તો શ્રી મહાપ્રભુજીનું કૃપાનિધિત્વમેવ ન સ્યાત, તો મહાપ્રભુજીનું પછી કૃપાનિધિ પણ ન ગણાય. એટલે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે એટલે ભારત ભ્રમણ કરી અને જ્યાં જ્યાં બી દૈવી જીવો હતા એ બધાને શ્રી મહાપ્રભુજીએ એવી નિરુપધિક અલૌકિક કૃપા એની ઉપર કરી છે, એટલે શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ છે. કેવી કેવી જગ્યાએ મહાપ્રભુજી પધાર્યા છે તમે જુઓ. દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણારવિંદે આપ શ્રી દૈવી જીવોને શોધતા શોધતા તો કેવી મહાપ્રભુજી નિરુપધિક અલૌકિક કૃપાના આશ્રય છે, કૃપાના ભંડાર છે, કૃપાના નિધિ છે. તથાપિ કૃપાનિધિત્વે અપી સ્વઅંગીકૃતેષુ સ્વપ્રકટિત ભક્તિ માર્ગી સાક્ષાત ભગવત સંબંધ ફલદાનમ કથમ સંભવતી. એટલે મહાપ્રભુજી કૃપાનિધિ તો છે, છતાં પણ કૃપાનિધિ હોય તો પણ જેનો અંગીકાર કર્યો છે એવા જે પુષ્ટિજીવો છે એ જીવોને પોતે પ્રગટ કરેલા માર્ગનું ફલ, એ જે જીવો છે સ્વ અંગીકૃતેષુ એટલે પોતે જે અંગીકાર કર્યા છે એવા જીવોનું
સ્વપ્રકટિત ભક્તિ માર્ગી સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનમ કથમ સંભવતી. એટલે મહાપ્રભુજી કૃપાનિધિ છે તો પોતે જે અંગીકાર કરેલા જીવો છે એને આ માર્ગનું ફલ, પોતે અંગીકાર કરેલા જે પુષ્ટિજીવો છે એ જીવોને પોતે પ્રગટ કરેલા માર્ગનું ફલ શું? તો કે સાક્ષાત ભગવત સંબંધી રૂપી ફલ. એ તો બહુ દુર્લભ છે, બ્રહ્માજી જેવાને પણ દુર્લભ છે. આગળ આવ્યું હતું કે બ્રહ્માદિ અપી દુર્લભ, બ્રહ્માજી એવા દેવતાઓને દુર્લભ છે. તો આવા દૈવી જીવોને ફલ કેવી રીતના આપતા હશે? ભગવત સંબંધ કઈ રીતે કરાવી દેતા હશે? ચાલો, કૃપાનિધિ તો વાત સાચી, અમે માનીએ, પણ પોતે અંગીકાર કરેલા જે જીવો છે એને પોતે પ્રગટ કરેલા ભક્તિ માર્ગની અંદર સાક્ષાત ભગવત સંબંધ રૂપી ફલ એને કેવી રીતના આપે? કારણ કે એ ફલ તો બહુ અલૌકિક છે, દુર્લભ છે. દેવતાઓને પણ, બ્રહ્માજી જેવા મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. એમ તો આ અંગીકૃત જીવોને કઈ રીતે આપતા હશે? આગળ હતું ને કે આ બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ છે. પણ કૃપાનિધિ છે એ વાત સાચી, પણ જેનો અંગીકાર કર્યો છે સ્વમાર્ગની અંદર, જે પુષ્ટિજીવો છે, એ જીવોને પોતે પ્રગટ કરેલા માર્ગનું ફલ, જે સાક્ષાત ભગવત સંબંધરૂપી ફલ છે, એ તો બહુ દુર્લભ છે. એ કેવી રીતના એને આપતા હશે? કેવી રીતના એ સંભવ? એમ તો એના જવાબમાં કહે છે, કઈ રીતે શંકા સમજાણી ને બધાને કે ભાઈ કૃપાનિધિ છે એ વાત સાચી, પણ સ્વકીયેષુ સ્વપ્રકટિત ભક્તિ માર્ગી સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનમ કથમ સંભવતી. કે ભાઈ પોતાના જે સ્વકીય ભક્તો છે, જીવો છે, એને સ્વપ્રકટિત જે ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ, એને સાક્ષાત ભગવત સંબંધ રૂપી ફલ છે એ કઈ રીતે પ્રાપ્ત થતું હશે? આ તો બહુ દુર્લભ ફલ છે. ઇતિ આશંક્ય નિરાશાય નિધિ. એટલે આ શંકાના સમાધાન માટે કહે છે કે શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. તમે એની ચિંતા નહીં કરો, શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. એમ એટલે નિધિનો મતલબ શું થાય? તો ગોકુલનાથજી કહે છે કે નિધિ નિધિ પદોપાદાનમ તસ્ય અયમ આશયો. એટલે નિધિપદનો આશય એ છે કે આ નિધિપદ જે વાપર્યું છે શ્રી ગુસાઈજીએ, કૃપા નિધિ. તો નિધિપદ એટલે કૃપાને આપણે સમજી ગયા, નિરુપધિ અલૌકિક કૃપા. કૃષ્ણને, શ્રી કૃષ્ણને સમજી ગયા, નિરુપધિક કૃપાને સમજી ગયા. હવે આવે છે નિધિ. તો નિધિ પદો ઉપાદાનમ તસ્ય અયમ આશયો. એટલે નિધિપદનો આશય આ રીતે થાય છે કે યથા સમુદ્રસ્ય જલ નિધિત્વે ન. એટલે સમુદ્રની અંદર જલ કેટલું હોય? તો સમુદ્રને જલ નિધિ કહેવાય, જલનો ભંડાર. એમાંથી ગમે એટલું જલ તમે કાઢી લ્યો કે ગમે એટલું બાષ્પીભવન થઈ જાય, છતાં પણ જલ છે એની અંદર ક્યારેય ઓછું ન થાય. નિધિ શબ્દને સમજાવે છે કે યથા સમુદ્રસ્ય જલ નિધિત્વે અગાધ જલત્વ મુચ્યતે તેન યથા અગાધે પતિતમ પાત્રમ મહદલ્પમ વા પૂર્ણમેવ ભવતી. એટલે જેમ સમુદ્ર જે છે એ જલનો ભંડાર છે, જલની નિધિ છે, અગાધ જલવાળો સમુદ્ર છે, અને એમાં ગમે એટલું પાણી આપણે કાઢી લઈએ કે વરાળ થઈ જાય તો પણ એમાં જલ છે ખૂટે નહીં. એનો ભંડાર, જલનો ભંડાર ગમે એટલો એમાંથી ઉલેચો તો પણ જલ એટલું ને એટલું રહે છે. આપણા બોરિંગમાં ખૂટી જાય, હમણાં ઉનાળો આવશે તો બોરિંગમાં બધે ટાંકામાં બધે ખૂટી જાય, પણ જલ છે, સમુદ્ર જે છે એ કેવો છે? જલ નિધિ કહેવાય. જેમ મહાપ્રભુજી કૃપા નિધિ છે, એ સમુદ્ર જે જલ નિધિ છે. જલ નિધિ એટલે જલનો ભંડાર છે, એમાંથી ગમે એટલું પાણી લઈ લ્યો તો પણ ખૂટે નહીં. એમ આપણા વાવ, કુવા, બોરિંગમાં ખૂટી જાય, સમુદ્રની અંદર ન ખૂટે. એટલે આવું જે સાક્ષાત ભગવત સંબંધ રૂપી ફલદાન છે એ બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ છે. પરંતુ શ્રી મહાપ્રભુજીની જો કૃપા હોય, સમજો મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. ભલે દેવતાઓને, બ્રહ્માજી જેવાને પણ સાક્ષાત દુર્લભ છે. એમ
એટલે આવું દુર્લભ ફળ પણ શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ હોવાને કારણે થાય છે એમ. અને એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે જલ નિધિત્વેન અગાધ જલત્વમ ઉચ્યતે. સમુદ્ર જલનો નિધિ છે, એટલે એમાં અગાધ જલ છે, સમુદ્રની અંદર જલનો ભંડાર છે. એ જ રીતે તેને યથા અગાધે પતિતમ પાત્ર મહદલ્પમ વા પૂર્ણમેવ ભવતી. એટલે અગાધ જલને સમુદ્રની અંદર જે બી પાત્ર પડે, નાનું હોય કે મોટું હોય, એમ મોટા મોટા સ્ટીમર પડે તો સ્ટીમરે ભરાઈ જાય આખા જલથી એમ. અને તમે અવળી કટોરી નાખો તો કટોરી ભરાઈ જાય એમ. અને મોટો ગ્લાસ કે ગાગર કે પીપ જે કંઈ હોય આપણું, એ બધું ભરાઈ જાય એમ. એટલે અગાધ જલ હોવાને કારણે એમાં પડેલું પાત્ર મહદલ્પમ, એટલે નાનું હોય કે મોટું, બધું જ સમુદ્રને પૂર્ણ પ્લાવિત કરી દે છે, પૂર્ણ ભરી દે છે, લબોલબ ભરી દે છે એમ એ પાત્રને. તથા આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતાનામ યથાધિકારમ ભજનાનુભવો ભવત્યેવ ઇતિ જ્ઞાપનાય નિધિપદમ ઉક્તમ. એટલે એ જ રીતે જેમ સમુદ્ર છે એની અંદર પડેલું નાનું મોટું બધું પાત્ર ભરાઈ નીકળે, બીજું કાંઈ નહીં. નાનું પાત્ર હોય તો એ ભરાઈ નીકળે, મોટું પાત્ર હોય તો એ ભરાઈ નીકળે. જી તમે જેવડું પાત્ર નાખો આખું લબોલબ ભરાઈ નીકળે. એમ શ્રી મહાપ્રભુજી કૃપાના ભંડાર છે, નિધિ છે, એની અંદર સ્વાચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતા નામ. એટલે શ્રી મહાપ્રભુજીએ આજે પ્રગટ કરેલો ભક્તિ માર્ગ છે, એની અંદર જે બી જીવનો જેટલો બી અધિકાર છે એને શ્રી મહાપ્રભુજીની કૃપાથી, કારણ કે શ્રી મહાપ્રભુજી કૃપાના જલનિધિ છે, કૃપાના ભંડાર છે, એટલે એના શરણે જે આવે છે એ જેનો અંગીકાર કરે છે એને યથાધિકાર ભજનાનુભવો ભવત્યૈવ. એને પોતાના અધિકાર મુજબ નાનું પાત્ર હશે તો એટલો, મોટું પાત્ર હશે તો એટલો, એને ભજનનો, ભગવત સેવા, ભગવત ભજનનો, ભગવત સ્વરૂપનો અનુભવ એને ચોક્કસ થાય છે. એ જણાવવા માટે શ્રી મહાપ્રભુજી નિધિ છે. જેમ સમુદ્રની અંદર ભરેલું પડેલું નાનું કે મોટું પાત્ર લબોલબ ભરાઈ જાય છે, એમ શ્રી મહાપ્રભુજીના ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીના જે અંગીકૃત જીવો છે, મહાપ્રભુજી દ્વારા પ્રગટિત જે આ ભક્તિ માર્ગ છે, એમાં એના અધિકાર અનુરૂપ એ પણ આખો ભરાઈને જ નીકળે એમ. ભગવત ભાવથી, ભગવત સેવા, ભગવત ભજનાનુભવ, ભગવત સ્વરૂપાનંદ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે નિધિપદ શ્રી ગુસાઈજી એટલા માટે વાપર્યું છે કે શ્રી મહાપ્રભુજીની અગાધતા બતાવવા માટે. જેમ સમુદ્ર અગાધ છે, એમાં અહીંયા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીની અગાધતા બતાવવા માટે નિધિપદ વાપર્યું છે. અને સમુદ્રની અંદર જેમ નાનું મોટું કોઈ પણ પાત્ર પડે તો એ બધા પૂર્ણ ભરાઈ જાય છે. મોટા મોટા વાસણ, નાના નાના વાસણ બધા લબોલબ ભરાઈ જાય છે, જેવો જેનો અધિકાર. એટલે જેવું પાત્ર, એમ જેવું પાત્ર છે એ આખું ભરાઈ જાય, બીજું કાંઈ નહીં. તમે જુઓ, આપણે એમ કે આ 10 રોટલી ખાય, આપણે એમ કે આ 5 રોટલી ખાય, આપણે એમ કે આ 2 રોટલી ખાય, પણ સંતુષ્ટિ તો ત્રણેયને સરખી. ભલે મને 10 ખાધી હોય અને 5 ખાધી હોય અને 2 ખાધી હોય, પણ સંતુષ્ટિ તમે પૂછો તો ત્રણેયને એકી સરખી થાય. કારણ કે જેવો જેનો અધિકાર, જેટલું પેટ, તો જેવડું પેટ હોય એટલી. કોઈને 10 રોટલીથી સંતુષ્ટિ થાય, કોઈને 5 રોટલીથી થાય, કોઈને 2 રોટલીથી થાય. એટલે અહીં એમ કહે છે કે યથાધિકાર. યથાધિકાર એટલે જેવું પાત્ર, જેવું પ્રભુએ એને દાન કર્યું હોય, જેવું પાત્ર બનાવ્યું હોય એટલું એમાંથી લઈ શકે. આ મહાપ્રભુજીનો માર્ગ તો સમુદ્ર છે, એમાંથી નંદદાસજી કહે છે કે નંદદાસ ચાતક કી ચોંચ પૂટ સબ ઘન કૈસે સમાય. આ નંદદાસજી છે કે હું તો કેટલું ગુણગાન કરું, આ તો સમુદ્ર છે કે મેં તો ખાલી એક બિંદુ લીધું. ચાતક કી ચોંચ પૂટ, ચાતકની ચાંચની અંદર સબઘન કૈસે સમાય. બધું આ ઘન વરસાદ થોડો સમાવાનો છે. એટલે જેનો જેવો અધિકાર છે, પ્રભુએ જેની ઉપર જેવી કૃપા કરી છે એટલું આમાંથી લઈ શકે. કારણ કે મહાપ્રભુજી તો ભંડાર છે, જલનિધિ છે, કૃપાનિધિ છે. જેમ સમુદ્ર જલનિધિ છે તો મહાપ્રભુજી તો કૃપાનિધિ છે. પણ એક છે કે જે એમાં પડશે એ ભરાઈને નીકળશે, એ 100%. અને સંતુષ્ટિ એને તો એવી જ થશે ને. ભલે 10 રોટલી વાળાને 5થી ન થાય, પણ એને 10 મળે તો એને એવી સંતુષ્ટિ થાય, એવી 5 રોટલી ખાવાવાળાને થાય ને 2 રોટલી ખાવાવાળાને થાય. મગનું પાણી પીતો હોય તો એને થઈ જાય એવી. પણ યથા અધિકાર, જેવો જેનો અધિકાર છે એ પ્રમાણે પ્રભુ એને, શ્રી મહાપ્રભુજી એને સ્વરૂપાનંદ, ભજનાનંદ બધો જ એને પ્રદાન કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી માટે નિધિપદ વાપર્યું છે.
ભાઈ મોટા મોટા બ્રહ્માજી દેવતાઓ છે એને પણ દુર્લભ હો. આ રહસ્ય તમે સમજો કે ભાઈ મોટા મોટા દેવતાઓને જે દુર્લભ છે એને નથી મળતું એવું ફળ શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ હોવાને કારણે સ્વમાર્ગી અંગીકૃત જીવોને પ્રદાન કરે છે. કે જે મોટા મોટા દેવતાઓ બ્રહ્માજી, તમે જુઓ 10મા સ્કંદની અંદર જન્મ પ્રકરણમાં જોઈએ તો બધા પૃથ્વી જ્યારે એ પાપથી પીડાઈ ગઈ ત્યારે એને પોતાના પિતા બ્રહ્માજીને કીધું કે ભાઈ હવે ભગવાન પ્રગટે તો જ આ મારું આ બધું દૂર થાય એમ, એટલે તમે ભગવાનને વિનંતી કરો. એટલે બ્રહ્માજી અને પછી બધા આ પૃથ્વી ગાયનું રૂપ લઈને ગઈ હતી, તો એ પછી બધા ઇન્દ્ર વગેરે દેવતાઓ શિવજીને ભેગા લીધા, કારણ કે શિવજી અસુરોને બહુ પ્રમોટ કરતા હોય ને, એટલે એ ભેગા આવે તો પછી આ ભાર ઉતારો છે પૃથ્વીનો, એટલે એ બધા ગયા ક્ષીરસાગરમાં. તો ક્ષીરસાગરની અંદર બ્રહ્માજીને કઈ ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા નથી. જુઓ, બ્રહ્માજીને પણ ભગવાનના દર્શન દુર્લભ છે. અને ખાલી સમાધિમાં એમ કીધું કે ભાઈ મેં પૃથ્વીનું દુઃખ પહેલા જ જાણી લીધું છે, તમે બધા જાઓ હવે પોતપોતાના સ્થાને. અને દેવતાઓ બધા યદુઓમાં અને વૃષ્ણિઓમાં અને આમાં પ્રગટ થાવ, અને હું પછી પ્રગટ થઈશ અને પૃથ્વીનો દુઃખનો જે એનો ભાર વધી ગયો છે અસુરોનો એ બધાને હું ખતમ કરીશ. તો ત્યાં આવે કે ભાઈ બ્રહ્માજી જેવા દેવતાઓને પણ પ્રભુનું સાક્ષાત તો વાણીથી ને પ્રભુ એની સાથે સાક્ષાત નથી કહેતા, સાક્ષાત દર્શન પણ એને થતું નથી. પણ અહીંયા તો શ્રી આચાર્ય પ્રગટિત ભક્તિ માર્ગી અંગીકૃત જીવો છે એને તો યથા અધિકાર ભજનાનુભવો ભવત્ય, એને તો પોતાના અધિકાર પ્રભુ અધિકાર અનુરૂપ ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ, ભગવાનનું કથા ગુણગાનનો અનુભવ એને થશે. જે બ્રહ્માજી જેવા દેવતાઓને પ્રભુની આવી સાક્ષાત સેવાનો અવસર આવતો નથી. એવો અવસર શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ હોવાને કારણે અહીંયા ભૂતલ ઉપર દૈવીજીઓને એવો અવસર પ્રાપ્ત થાય છે. એમ શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજી કૃપાના ભંડાર છે. જલ સમુદ્ર જેમ જલનિધિ છે એમ મહાપ્રભુજી કૃપાનિધિ છે. અને સમુદ્રમાં પડેલું પાત્ર લબોલબ ભરાઈ જાય છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા કૃપાના નિધિ હોવાને કારણે કે એને પણ એવો ભજનનો અનુભવ, એનું પાત્ર પણ ભજનાનંદથી ભરાઈ જાય છે. ભજનાનંદ, સેવાનંદ, સ્વરૂપાનંદ, એનાથી એ પાત્ર એનું ભરાઈ જાય છે. જે બ્રહ્માજી જેવા દેવતાઓ જે છે એને દુર્લભ છે, એને પ્રભુની સાક્ષાત સેવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો. એવો અધિકાર શ્રી મહાપ્રભુજી કૃપાનિધિ હોવાને કારણે આ લોકની અંદર પ્રગટેલા લૌકિક જીવોને પણ આપે છે આચાર્યજી. જે પણ શરતી છે ભક્તિ માર્ગી અંગીકૃતાના, બધાને આપતા નથી પાછા. જે દૈવી જીવો છે, જે ભક્તિ માર્ગમાં જેનો અંગીકાર થયો છે, જે મહાપ્રભુજી પ્રકટિત, જો મહાપ્રભુજી પ્રકટિત એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવેલો જે પુષ્ટિ માર્ગ છે એ પ્રમાણે ચાલે છે, એને ભરી દે છે. બધા જ નથી ભરી દેતા. તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હોય તો તમારું પાત્ર કોરું ને કોરું રહે, એમાં ટીપું આવે નહીં. કેને ભરી દે છે કે એ સમુદ્ર પાસે એમાં પડે એને. તમે જુઓ, પાત્ર તમે કાંઠા ઉપર મૂકો તો કાંઈ સમુદ્ર ન લબોલબ ભરી દે, એમાં પડવું જોઈએ. આપણે નાવું હોય તો એમાં પડવું પડે. એમ મહાપ્રભુજી પ્રકટિત માર્ગમાં જો આપણે શ્રી મહાપ્રભુજીની વાણી પ્રમાણે ચાલીએ તો આપણને મહાપ્રભુજી કૃપાથી લબોલબ ભરી દે. ન ચાલીએ તો પછી મહાપ્રભુજી કાંઈ એ આપણે એનાથી સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા હોય તો ન ભરી દે. તો પણ મહાપ્રભુજી એમ કહી દે કે મેરો નાહી કહાવેગો, દેવદ્રવ્ય ખાએગો સો મહાપતિત વે જાએગો, મેરો નાહી કહાવેગો. એટલે શરતી છે સ્વાચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગી અંગીકૃતાના. આપણે જો એ રીતે અંગીકૃત થયા હોય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો આપણને ભજનાનંદથી લબોલબ ભરી દે મહાપ્રભુજી. જેમ સમુદ્ર પાત્રને લબોલબ ભરી દે છે એમ આપણને પણ મહાપ્રભુજી કૃપાનિધિ હોવાથી ભરી દેશે. એમાં એ કચાશ નહીં રાખે, પછી આખું ભરી દેશે. એમાં માપ નહીં રાખે, આખું પાત્ર આવ્યું એટલે ભરી દેશે એમાં. એટલે શ્રી ગોકુલનાથજી બહુ સુંદર અર્થ કર્યો છે કે સ્વાચાર્ય પ્રગટિત ભક્તિ માર્ગ અંગીકૃતાનામ યથાધિકારમ ભજનાનુભવો ભવત્યેવ થશે જ ઇતિ જ્ઞાપનાય એમ જણાવવા માટે નિધિ પદમ ઉક્તમ. એટલા માટે અહીંયા નિધિપદ ગુસાઈજીએ મૂક્યું છે કે મહાપ્રભુજી કૃપાના ભંડાર છે. કેવી કૃપા? તો કે નિરુપધિ અલૌકિક કૃપા. શ્રી મહાપ્રભુજી નિરુપધિ અલૌકિક કૃપા કે જે આપણને ભગવત પ્રાપ્તિ કરાવવા વાળી છે. અહીં કીધું ને, સ્વ અંગીકૃતેષુ સ્વ પ્રકટિત ભક્તિ માર્ગી સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનો. કેવી કૃપા? સાક્ષાત ભગવાનનો સંબંધ કરાવી દે એવી કૃપા.
સાક્ષાત ભગવાનનો સંબંધો, સાક્ષાત જે મોટા મોટા બ્રહ્માજી દેવતાઓની નથી થતા, મર્યાદા માર્ગી જે છે એને સાક્ષાત નથી, એને વિભૂતિઓનો પૂજન કરે છે એ લોકો. અહીંયા તો સાક્ષાત, સાક્ષાત એટલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ. જ્યાં સાક્ષાત શબ્દ આવે ભાગવતમાં ત્યાં સમજી લેવાનું કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જ વાત છે. સાક્ષાત તો એ સાક્ષાત ભગવત સંબંધ કે આપણે એને જગાડી શકીએ, એને આપણે શણગારી શકીએ, એને ભોગ ધરી શકીએ. અને આને જ મહાપ્રભુજીએ સ્પષ્ટમ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા. એ દર્શન અને સ્પર્શન સ્પષ્ટ સામે જ બિરાજે ઠાકોરજીને, તમે એની સેવા કરી રહ્યા છો. અહીંયા પણ ગોકુલનાથજીએ સાક્ષાત શબ્દ મૂક્યો, એમ કોઈ પરોક્ષની વાત નથી. સાક્ષાત ઠાકોરજીનો સંબંધ, સાક્ષાત તમે ઠાકોરજીને સ્પર્શ કરી શકો, સાક્ષાત ઠાકોરજીને શણગારી શકો, એના શ્રૃંગાર ધરાવી શકો, એને જગાડી શકો. અને પોડતા ન હોય તો વાહ પણ થાબડી શકો. કોઈ પોડી જાવ, ગાયો ચરાવીને થાકી ગયા, માં ઓલા બાળક સૂતું ન હોય તો ધીરે ધીરે હાથ ફેરવે, આમ ટબી કરાવી દે, કરાવી શકીએ આપણે. તો એવા સાક્ષાત ભગવત ભજન સંબંધ, સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનમ, એવું મહાપ્રભુજી કૃપાના ભંડાર છે કે આપણને સાક્ષાત પ્રભુની સેવા. યત્ર હસ્ત તત્ર હસ્ત આવે નિબંધમાં કે ભાઈ જે કૃષ્ણના હસ્ત છે એ આપણા ઠાકોરજીના જ હસ્ત છે. યત્ર ચરણ તત્ર ચરણ, જે કૃષ્ણના ચરણ છે એ આપણે માથે બિરાજતા કૃષ્ણના ચરણ છે. જે કટક એટલે કળા વગેરે જે ઉપચાર કરો છો, સાક્ષાત કૃષ્ણને જેમ થાય એમ આપણા માથે બિરાજતા સાક્ષાત કૃષ્ણને જ તમે કળા ધરાવી રહ્યા છો, શણગારી રહ્યા છો, ભોગ ધરી રહ્યા છો, પોડાડી રહ્યા છો. એટલે અહીં કીધું કે સ્વપ્રકટિત ભક્તિ માર્ગી સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાન. સાક્ષાત આપણા મહાપ્રભુજી આપણને એવું ફલદાન કરે છે. એટલા માટે મહાપ્રભુજી કૃપાના ભંડાર છે, કૃપાના નિધિ છે. જેમ સમુદ્ર જલ નિધિ છે એમ આપણા મહાપ્રભુજી પણ એવા જલનિધિ છે. જો મહાપ્રભુજી પ્રગટે નહીં તો આપણને આવું ફલદાન થાય નહીં. તો પછી દૈવી સૃષ્ટિ વ્યર્થા છે, ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર રહેશે. તો દૈવી સૃષ્ટિ નિજ ફલથી રહિત થાય. જો આ કૃપાનિધિ ભૂતલ ઉપર ન પ્રગટે તો આપણું તો પુનરપી જનનમ પુનરપી મરણમ, એ ચક્રનો ચીચોડો જન્મ મરણનો ચાલુ જ રહે. પણ આમાં એક ગેરંટી જ આપી, એને થશે જ ભવત્યૈવ. એમ જે મહાપ્રભુજીના આ માર્ગમાં આવશે એને ભજનાનંદની, સાક્ષાત ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ એને થશે જ, એમાં કોઈ સંશય નથી. આગળ એવું તું ન સંશય, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. અને તમે જુઓ કે જે મર્યાદા, એક વાતનો ખુલાસો એટલે વખતે કરવાનો રહી ગયો, એ ખાસ કરવો જોઈએ. આમાં જે ગોકુલનાથજીએ આનંદ નામની અંદર કીધું ને કે અગણિતાનંદ, એટલે આનંદ નામ કીધું પછી એને એમ વિચાર આવ્યો કે ભાઈ આનંદ તો અક્ષર બ્રહ્માય છે અને પુરુષોત્તમમય છે, એટલે એને બીજું નામ આપ્યું કે ભાઈ પરમાનંદાય નામ. તો ત્યાં જે આ ગણિતાનંદ આપણા મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં એમ કીધું છે કે ગણિતાનંદ કમ બૃહદ. તો ગણિતાનંદ કમ એટલે શું સમજો. ગણિતાનંદ કમ એટલે ગણિતાનંદ જ્યાં ઓછું છે, ગણિતાનંદ જ્યાં ઓછું છે એનો મતલબ પૂર્ણ છે. તો અક્ષર બ્રહ્માય આનંદ પૂર્ણ છે. જેમ પુરુષોત્તમમાં આનંદ છે એમ અક્ષર બ્રહ્માય આનંદ પૂર્ણ જ છે. એટલે ગણિતાનંદ કમનું આપણે એમ જ સમજતા. હમણાં શ્યામભાવનું એક મેં પ્રવચન સાંભળતો હતો એમ કે બધાને પુષ્ટિ માર્ગીઓને એમ જ છે ગણિતાનંદ કમ બૃહદ, એટલે જ્યાં આનંદ ઓછું છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમથી જ્યાં અક્ષર બ્રહ્મા આનંદ ઓછો છે. ઓછો નહીં, ગણિતાનંદ કમ એટલે ગણિતાનંદ જ્યાં ઓછું છે. એનો મતલબ શું થાય? બે નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ એક પોઝિટિવ થાય. એમ થાય ને? બે નેગેટિવ વાક્ય તમે જોડો તો એક પોઝિટિવ થઈ જાય ને. હું એમ તમને એમ કહું કે ભાઈ અહીંયા એક તમને એક્ઝામ્પલ આપું. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આવીને ભક્તિ ન કરવી એવું ન કરવું. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આવીને ભક્તિ ન કરવું એવું
ન કરવું. તો મતલબ કરવી જ જેમ આમ ફોર્સ આવ્યો હવે કે ભક્તિ ન કરવી એવું ચાલે જ નહીં એમ. એટલે ગણિતાનંદ જ્યાં કમ છે એટલે ગણિતાનંદ નેગેટિવ, પાછું એ ઓછું છે તો બરાબર એક પોઝિટિવ થાય ને એમ. એટલે એનો મતલબ શું થાય? પૂર્ણ છે. એટલે ગણિતાનંદ જ્યાં ઓછું છે એનો મતલબ થાય કે અક્ષરબ્રહ્મમાં આનંદ પૂર્ણ જ છે. હા, અગણિતાનંદ જ છે. એટલે અક્ષર સત્યલોક સુધી, બ્રહ્માના લોક સુધી આનંદની ગણના થાય છે, પછી નથી થતી. કારણ કે અક્ષર બ્રહ્મના આનંદની ગણના ન થાય. અક્ષર બ્રહ્મનો આનંદ પૂર્ણ છે. કારણ કે મહાપ્રભુજી એમ કહે છે કે અક્ષર બ્રહ્મ ભગવાનનું ચરણ છે. તો ચરણનો ને ભગવાનના આનંદમાં તો કોઈ ડિફરન્સ નહીં હોય ને. સમજજો, હા, સમજવા જેવી વાત છે. અત્યારે બધા એમ જ માને અક્ષર બ્રહ્મ છે એ ગણિતાનંદ છે. હા, એવું નથી. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ રૂપ છે. આ વાત નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવી દીધી કે ભાઈ જ્ઞાનીઓની મુક્તિ છે અક્ષર બ્રહ્મમાં થાય. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ રૂપ છે. જ્યારે સૃષ્ટિ પ્રગટ કર્યું હોય ત્યારે અક્ષર બ્રહ્મ ભગવાનના ધામ રૂપ છે. મુક્તિ પ્રદાન કરે જ્ઞાનીઓને ત્યારે અક્ષર બ્રહ્મ ભગવાનનું ચરણ છે. તો ચરણમાં ભગવાનમાં કઈ આનંદની કાંઈ એવું થોડ્યું અડધામાં ઓછો ને અડધામાં વધારે એવું નહીં. પૂર્ણ આનંદ છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે અક્ષર બ્રહ્મનો આનંદ જે છે અને પૂર્ણ પુરુષોત્તમનો આનંદ એ ભક્તના, હમણાં જ આપણે અધિકાર ભેદ આવશે આમાં પ્રપંચ વિવેકમાં, તો અધિકાર ભેદથી ભક્ત જે છે એ પ્રભુને, અક્ષર બ્રહ્મની અંદર પ્રભુને ખોડી રહ્યો છે. ભલે પૂર્ણ જ છે પણ વ્યાપક જે આનંદ છે એની અનુભૂતિ જે ભક્ત જે છે એને માફક આવતી નથી. એ પ્રભુને ક્યાં જગાડ છે કે પ્રભુનું સ્વરૂપ આનંદ કઈ રીતે લેશે? અક્ષર બ્રહ્મની અંદર તો વિલીન થઈ જવાનું છે. એટલે બ્રહ્માનંદે પ્રવિષ્ટા નામ આત્મનૈવ સુખપ્રમા. જો બે પૂર્ણ જ છે પણ આત્માને બ્રહ્માનંદની અંદર પ્રવેશ પામેલાઓને આત્માથી સુખ થાય છે. અને સંઘાતસ્ય વિલીનત્વા, એના સંઘાત ઇન્દ્રિયો બધી એમાં વિલીન થઈ જાય. અને ભક્તાનંદ તું વિશેષતા, ભક્તોને તો એ વિશેષ છે કે સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતું ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. કે જે ભક્ત છે એ તો બધી ઇન્દ્રિયોથી ભગવાનનો આનંદ થઈ શકે. અક્ષર બ્રહ્મ ભલે પૂર્ણ આનંદ હોય પણ ભક્તને શું કામનું? ચાલો પૂર્ણ આનંદ હોય પણ આપણે શું કામનું? એટલે એને તો સર્વે ઇન્દ્રિયોથી ભગવાનને નિહાળી શકે, પ્રભુની સેવા કરી શકે, એ કામનું એમ. એટલે આ વાત એક ખાસ અહીંયા સમજવાની કે આપણને શ્રી મહાપ્રભુજી ભજનાનંદનો અનુભવ, મહાપ્રભુજી અહીંયા કીધું ને ભગવત સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માંગે છે. એટલે એક નામ પણ છે કે વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય નમ. વૈકુંઠ કરતા ભગવત ભક્તનો ગૃહસ્થાશ્રમ છે એ શ્રેષ્ઠ છે જો ભગવત સેવા કરતો હોય તો. અને શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આ વાત કરી છે કે બ્રહ્માનંદની અંદર, અક્ષર બ્રહ્મની અંદર પ્રવેશ પામેલો જ્ઞાની છે કે એનું તો વિલીન થઈ જાય છે. અને ભક્ત જે છે એ તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતું ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. કે એને ઘરમાં રહીને ભગવત સેવા કરી રહ્યો છે તો અક્ષર બ્રહ્મની અંદર મુક્ત થવા વાળો જે છે એના કરતાંય વધારે એની આનંદને લઈ રહ્યો છે. એટલે અક્ષર બ્રહ્મ જ્ઞાનીઓની ફલ કક્ષા જે છે એનાથી વધારે આનંદ પુષ્ટિજીવોની સાધન કક્ષામાં છે. બોલો તો ત્યાં વિલીન થઈ ગયું એના કરતાંય ગૃહ સ્થિતિ આપણી શ્રેષ્ઠ છે. કારણ કે સર્વેન્દ્રિયોથી ભગવત સેવા આપણે કરી શકીએ. એટલે ક્યારેય એવું શબ્દ આવે ને તો એનો મતલબ એવો નહીં સમજતા કે અક્ષરબ્રહ્મ ઓછા આનંદ વાળું છે અને પૂર્ણ આનંદ વાળા ભગવાન છે. એમની બે પૂર્ણ આનંદ જ છે. પણ ભક્ત જે છે એને શું માફક આવી રહ્યું છે? ભક્તને તો ભગવાનનું જ સાક્ષાત સેવા એને ગમે છે. અક્ષરબ્રહ્મ હશે ચલો પૂર્ણ આનંદ. માનો કે કોઈ પણ વસ્તુ પડી હોય એ કિંમતી હોય, કોઈ માનો કે ખાવાની ભોગ કરવાની વસ્તુ હોય પણ કિંમતી હોય, પણ જે વ્યક્તિને જે ભાવતું હશે એ જે લેશે ને, હવે કિંમતી હોય કે જેવી હોય એવી, પણ જેને જે ભાવ ગમતું હશે એ મહત્વનું છે. અહીંયા તો જો કે એવો પ્રશ્ન નથી, અહીંયા તો બે પૂર્ણ જ છે. છતાં પણ ભક્ત જે છે ભગવાનને જ સેવા કરશે. હા, એટલે પછી ને ખુલાસો બાકી રહી ગયો તેમ. એટલે આને કોઈ એવું નહીં સમજી લેતા કે અક્ષરબ્રહ્મની આનંદ ઓછો છે એમ. અહીંયા જે સિદ્ધાંત મુક્તાલયમાં કીધું છે ને, હે પરમાનંદ એટલે કીધું કે ભાઈ આનંદ જે છે ઠાકોરજીનો
અને અક્ષર બ્રહ્મનો એ સમાન છે. પણ ભક્ત જે છે એને અક્ષર બ્રહ્મનો આનંદ કઈ રીતે લેશે? એમ દયારામભાઈ કે વ્યાપકથી વાતો ન થાય એવી ને જીવ અકળાય, પ્રકટ મળે સુખ થાય, ગિરધર પ્રકટ મળે સુખ થાય. એ ગિરધર પ્રગટ ન હોય તો કેમ સુખ થાય ભક્તને? એટલા માટે પરમાનંદ લેવા માટે સેવા. હા, પરમાનંદ રૂપ છે. એટલે એવો ખુલાસો તે બાવાએ કર્યો હતો. એટલે હું તમને કહું છું કે આનો અર્થ તમે ક્યારે આવે ગણિતાનંદ કમ સિદ્ધાંત મુક્તાવલીમાં આવ્યું તો એનો અર્થ એવો ન સમજી લેતા કે જ્યાં આનંદ ઓછો છે અક્ષર બ્રહ્મા ને પૂર્ણ પુરુષોત્તમમાં વધારે છે, એવું નહીં. આનંદ પૂર્ણ જ છે બેયમાં, કારણ કે ભગવાનના ચરણ રૂપ છે. અક્ષર બ્રહ્મા આનંદ એટલો જ છે. અગણિતાનંદ કમનો મતલબ શું થાય? એટલે તમે તમને એક્ઝામ્પલ આપ્યું કે શ્રી મહાપ્રભુજી ગણિતાનંદ કમ. એવી જ શંકા હતી, પણ એનું તાત્પર્ય પાછું તમે આમ નહીં સમજી લેતા. એમ અહીં કહેવાનું તાત્પર્ય નથી એમ. એટલે ખાસ પાછું રિપીટ કરવું પડે છે. મેં બાવાની ઓલી સાંભળ્યું ને પ્રવચન, ત્યારે મને એમ ક્લિક થયું કે આપણે અત્યાર સુધી એમ જ માનતા હતા અક્ષર ગણિતાનંદ કમ બૃહદ, એટલે અક્ષર બ્રહ્મા આનંદ કમ છે, ઓછો છે. પણ ગણિતાનંદ કમ છે તો ગણિતાનંદ કમ નો મતલબ શું? અગણિત છે. આપણી ત્યાં જાય જ નહીં દ્રષ્ટિ. એટલે બાબા સમજાવતા હતા કે ભાઈ આજના એવું જ લાગે, એટલે જ ખુલાસો કરવો પડે. યોગેશ બાવાનું આ નામ સાંભળ્યું ને એને એટલો આ જ ખુલાસો આપ્યો પાછો બેયની. શ્યામ બાવાનું મેં સાંભળ્યું હતું, યોગેશ બાવાએ સર્વોત્તમ સ્તોત્ર લીધું છે, એની અંદર એને આ જ ખુલાસો કર્યો ભાઈ આનંદ તો બેયમાં સરખો છે, પણ ભક્ત જે છે એને અક્ષર બ્રહ્મનો આનંદ માફક નહીં આવે ને, એને તો પ્રકટ મળે સુખ થાય, ગિરધર પ્રકટ મળે સુખ થાય. પછી આગળ કરીએ આપણે રઘુનાથજી. આમાં રઘુનાથજીની ટીકામાં હવે આગળ જોઈએ શ્રી કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ.